यत्संकल्पा तपति तपनो वाति वातः समिन्दे वह्निर्धत्ते धरणिरुदधि लंगते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। सियावर रामचंद्र भगवान जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण ब्रह्म स्वरूप गुरु हरि परम पूज्य प्रमुख स्वामी महाराज અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શુભ આશીર્વાદથી રાજકોટને આંગણે આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર પધારેલા સર્વે પૂજનીય સંતો, માનનીય શ્રી ધીરુભાઈ, સર્વે મહાનુભાવો, સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દૂર અને સુદૂરથી પધારેલા સર્વે ભક્તો ભાવિકોનું આ વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત કરું છું. સૌ કોઈને હૃદયપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓના નામ અને જેઓના કામથી અપરિચિત હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી કે ભારતીય હોઈ શકે. જેઓએ પોતાના જીવનના 95 વર્ષ જીવ પ્રાણી માત્રના હિત માટે સમર્પિત કરી નાખ્યા એવા સંત ગત વર્ષે જ આપણા સૌ કોઈની વચ્ચે સ્થૂળ દેહથી વિદાય થયા. પરંતુ આવા સંતના જીવનમાંથી, તેઓના સદગુણોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ, તેઓના કાર્યોને એક ઉચિત અંજલિ આપી શકીએ, એના માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી દેશ અને વિદેશની અંદર થઈ રહી છે. તેના એક ભાગ સ્વરૂપે રાજકોટ મંદિર, જેની સ્થાપના, જેની મૂર્તિ પ્રતિષ્ઠા કાલાવાડ રોડ પર જે આવેલું છે, ઈસવીસન 1998માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ ભવ્ય મંદિરની ભેટ આપી હતી. એ મંદિરને આગામી વર્ષે 2018ની અંદર 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એટલે કે મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને રાજકોટ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ ઉપક્રમે આ માનવ ઉત્કર્ષ મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શા માટે માનવ ઉત્કર્ષ મહોત્સવ એવું શીર્ષક? 84 લાખ યોની છે, કાગડા, કૂતરા, બલાડા, અનેક અવતારો છે. દરેકના નામ પણ જાણી ન શકીએ એટલી અસંખ્ય યોની છે. એ તમામમાં આપણે જન્મ લઈ ચૂક્યા ત્યાર પછી આ માનવ જન્મની પ્રાપ્તિ થઈ છે. ભગવાનનું છેલ્લામાં છેલ્લું મોડલ, લેટેસ્ટ મોડલ આ માનવ શરીર છે. આઈફોન 4 હતા, 5 આવ્યા, 6 આવ્યા, સેમસંગમાં પણ નવા વર્ઝન આવ્યા કરે છે. ભગવાને માણસ બનાવ્યો ત્યાર પછી કોઈ નવું માનવ શરીરનું વર્ઝન આપ્યું નથી. મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના જેટલા કઈ સર્જન છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન આ માનવ શરીર છે. માનવના આકારમાં ફેરફાર કરવા માટે આ પારાયણ નથી, પરંતુ માનવના વિચાર, આચાર અને વ્યવહારમાં ફેરફાર કરવા માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. આકારમાં ફેરફાર એ વિજ્ઞાન પણ હવે નહીં કરી શકે. શા માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે? વર્ષો પૂર્વેના કૂતરા, વર્ષો પૂર્વેના ગધેડા જે પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા, જે પ્રકારની તકલીફો સહન કરતા હતા, એ તકલીફો સદીઓથી બધી જ યોનિની અંદર જીવો એ સહન કરી રહ્યા છે. જ્યારે માણસ કેવી સુવિધા અને કેવી સવલતો ભોગવતો થઈ ગયો, છતાં પણ માનવ જાતિની અંદર ઉત્કર્ષની આવશ્યકતા શા માટે છે? થોડાક વર્ષો પૂર્વે એક માનવ જંગલમાંથી પસાર થતો હતો. એની પાછળ સિંહ પડ્યો. બચવાનો પ્રયત્ન કર્યો, ખૂબ દોડ્યો, છતાં સિંહની પાછળની પાછળ આવે છે. જોયું કે સિંહ તો હમણાં પહોંચી વળશે. બચવા માટે ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ પર ચડીને નિરાંતનો શ્વાસ લેવા જતો હતો. ત્યાં ઝાડ ઉપર તો એક બુઢિયો વાંદરો બેઠો હતો. માણસ ગભરાઈ ગયો કે સિંહથી બચવા માટે ઝાડ પર ચડ્યા તો અહીંયા તો વાનર સ્વરૂપે મોત પાછું સામે આવ્યું. એ સમયે વાનર કહે છે, ચિંતા ન કર, તું મારા આશરે આવ્યો છે, શરણે આવ્યો છે, તેને હું બચાવી લઈશ. રાત્રિ વિસામો તું અહીંયા કરી લે, આ ઝાડ ઉપર રાત્રિ વિસામો કરી લે. સિંહ નીચે રાહ જુએ છે કે હમણાં નીચે ઉતરે એટલે પતાવી દઉં. રાત્રિ વિસામો કરવાનો હતો, એમાં જાગવાના વારા પાડે છે. વાનર માણસને કહે છે કે 3 કલાક તું સૂઈ જા, 3 કલાક હું જાગું છું, ફરીથી હું સૂઈ જઈશ, પછી તું જાગજે. એવા સમયે માણસ જ્યારે સૂતો છે ને વાનર જાગ્રત છે, નીચેથી સિંહ એ પેલા વાનરને પ્રલોભન આપતા કહે છે કે મારે તો માણસને જ ખાવો તો, પરંતુ આ ઝાડ પર ચડી ગયો, હવે તો નીચે ઉતરે એવો નથી, પણ તું એને ધક્કો મારી દે, નીચે પડી જાય તો હું એને જમી જવું. વાનર કે છે આ મારા શરણે આવ્યો છે, આજે હું એને ધક્કો ન મારી શકું. જે શરણાગત છે એનો અનાદર ન કરી શકું, વિશ્વાસઘાત ન કરી શકું. 3 કલાક પૂરા થઈ ગયા. વાનરનો સુવાનો વારો આવ્યો અને માણસનો જાગ્રત રહેવાનો વારો આવ્યો છે. એ સમયે સિંહ ફરીથી હવે માણસને લલચાવવાનો પ્રયત્ન કરે છે કે મારે તને ખાવાનો હતો, પરંતુ તો સેફ થઈ ગયો છે, ભૂખ ખૂબ લાગી છે, તું નહીં તો કઈ નહીં, વાનરને ધક્કો મારી દે, હું એને જમીને જતો રહીશ. અને માણસ તો બુદ્ધિશાળી પ્રાણી કહેવાય ને. અને વાનરને ધક્કો માર્યો, પણ વાંદરા મોટે ભાગે પોતાની પકડ ચૂકે નહીં. ધક્કો માર્યો અને જેવો પડવા ગયો તરત જ ગુલાટ મારીને વાનર પાછો આવી ગયો, નીચે પડ્યો નહીં. હવે તો માણસને વધારે ગભરામણ થઈ કે જેણે આશ્રય આપ્યો હતો એને જ આપણે ધક્કો માર્યો, હવે તો આજે પતાઈ જ દેશે. માણસ ગભરાતો તો એ સમયે વાંદર કહે છે ડરીશ નહીં, ગભરાઈશ નહીં, નહીં મારું. માણસ કહે છે મારાથી ભૂલ થઈ ગઈ, આવી મારી દાનત નહોતી. એ કે હું જાણું છું તારી દાનતો કેવી હોય છે, પણ એક હું તને પાઠ આપવા માંગુ છું, એક તું મને વચન આપ. આજ પછી તમે તમારા બાળકોને પાઠ્યપુસ્તકોમાં જે ભણાવો છો ને કે માણસના પૂર્વજો વાનર હતા, એ પાઠ્યપુસ્તકમાંથી, સિલેબસમાંથી કાઢી નાખજો. અમારી ઓલાદો ક્યારે ધક્કા મારવાના કામ ન કરે. વાનરમાંથી માનવ બન્યા હોય, તમારા પૂર્વજ જો અમે છીએ, અમે આજ સુધી કોઈ શરણે આવેલાને ધક્કા માર્યા નથી. જ્યારે તમે જેણે આશ્રય આપ્યો હોય એને મારતા
લેશ માત્ર બીક લાગતી નથી. આજે પશુ પણ ન કરે એવી ક્રિયાઓ માનર કરવા લાગ્યો છે. આજે સમાજમાં મચ્છર કરડવાથી કેટલાક માણસો મર્યા હશે, અરે કૂતરા કરડવાથી પણ કેટલાક મર્યા હશે, અરે વાઘ અને સિંહના એટેક થવાથી કેટલાક મર્યા હશે. પણ શ્રોતાજનો, માણસ કરડવાથી સૌથી વધારે મર્યા છે. જેટલા મચ્છરથી નથી મર્યા, જેટલા કૂતરાથી નથી મર્યા, એટલા માણસ કરડવાથી મર્યા છે. મોડી રાત્રે નીકળતા આપણને બીક કૂતરાઓની લાગે છે, સાપની બીક લાગે છે, સિંહની બીક લાગે છે. આપણા દીકરા દીકરીઓને રાત્રે એકલા પાછા આવતા બીક કોની લાગે છે? માણસથી ગભરાય? આજે ઘરે અહીંયા પારેણમાં આવતા પહેલા પણ તાળું મારીને આવ્યા છીએ, કોની બીક છે? આજે પૃથ્વી પર જેટલું સારું થયું છે એ પણ માણસને લીધે છે. શાંતિ પણ માણસને લીધે અને અશાંતિ પણ માણસને લીધે છે. પ્રશ્નો, કેટલા પ્રશ્નો, એ પ્રદૂષણનો પ્રશ્ન હોય, આતંકવાદ હોય, નક્સલવાદ હોય, વ્યસન હોય, ચોરી હોય, હત્યા હોય કે બળાત્કાર હોય, બધું જ માનવને લીધે છે. માનવ છે પણ માનવતા ખૂટે છે. એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. આ કથા કોઈ રામાયણ પર નથી, આ કથા કોઈ મહાભારત ગીતાના શ્લોકો પર નથી, કે રામાયણની ચોપાઈઓ પર નથી, કે ભગવાન સ્વામિનારાયણના વતનાઉટ શિક્ષાપત્રી એના વચનો કે શ્લોકો પર પણ નથી. વિશ્વના અનેક ગ્રંથો સંતો વાંચે છે. એ ગ્રંથોમાં જે સાર છે, એમાં જે માનવતાની વાતો છે, એ વાતોને આપ સમક્ષ રજૂ કરવા માટે સર્વ ગ્રંથોના સાર રૂપી આ પારાયણ છે. જે પાણી શરીરનો મેલ સાફ ન કરી શકે એ પાણી શું કામનું? જે ખાણી પેટની ભૂખ ન વટાડી શકે એ ખાણી શું કામની? એમ જે વાણી મંચ ઉપરથી આપણી સમસ્યાઓના સમાધાન ના આપી શકે એ વાણી શું કામની? 7 દિવસ દરમિયાન કોઈ વાણીનો વ્યાયામ નથી. કોઈ ભેગા થયેલાને સમયનો વ્યય કરવા માટે, એકત્રિત કરવા માટે નથી આવ્યા. મોટે ભાગે કથા સાંભળવા માટે કોણ જાય? કેટલાક લોકોને મેં આમંત્રણ આપીએ ત્યારે બોલતા હોય છે કે આઈ વિલ સી, ઇફ આઈ વિલ બી ફ્રી ધેન આઈ વિલ કમ. જો હું ફ્રી હોઈશ તો આવીશ. કથામાં કોણ જાય? ફ્રી હોય જાય. ફ્રીને ગુજરાતીમાં શું કે? નવરા. કથા સાંભળવા માટે નવરા માણસો જાય એવું બારવાળા તો માનતા હોય છે, પણ ક્યારેક કેટલાક બેઠેલા પણ માનતા હોય છે. ફ્રી છીએ તો જઈ આવીએ. અરે દુનિયાનું સૌથી મોટામાં મોટું કામ આપણે કરી રહ્યા છીએ. કથા સાંભળવી એ ઉત્કર્ષનું કાર્ય છે, એ વિચાર પરિવર્તનનું કાર્ય છે, એ વિકારના વિસર્જનનું કાર્ય છે. એટલે આ સર્વ ગ્રંથોના સારની આ વાતો છે. આ કથા, આ પારાયણ એ કોઈ પટેલ જ્ઞાતિ, કડિયા જ્ઞાતિ, સુથાર જ્ઞાતિ કે XYZ જ્ઞાતિ માટેની પારાયણ નથી. એ સર્વ જ્ઞાતિ માટેની માનવ માત્રની પારાયણ છે. આ કથા કોઈ એક સંપ્રદાયની પારાયણ નથી. કોઈ આ ભગવાનને માને, આ ભગવાનને માને. અરે જેને માને છે, હું તો ત્યાં સુધી કહું છું, જે ભગવાનને નથી માનતા એના માટે પણ આવશ્યકતા છે. જેને પોતાના જીવનની અંદર સુખ શાંતિની આવશ્યકતા છે, એ સૌ કોઈ માટે આ પારાયણ છે. આ કથા, આ પારાયણ કોઈ એક વિષય પર નથી. 7 દિવસના અલગ અલગ વિષય છે. જેમ એન્જિનિયર થવા માટે એને ફિઝિક્સની આવશ્યકતા છે, કેમેસ્ટ્રી જરૂરી છે, એને મેથ્સની આવશ્યકતા છે. અરે એન્જિનિયરિંગની અંદર ફિઝિક્સ જરૂરી છે, મેથ્સ જરૂરી છે, લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ પણ જરૂરી છે, એની પણ આવશ્યકતા છે. ડોક્ટર થવા માટે 5-7 વિષયોની આવશ્યકતા હોય તો માનવનો સર્વાંગ ઉત્કર્ષ થઈ શકે એવા 7 વિષયો પર 7 દિવસના વ્યાખ્યાનો આપણે માંડવાના છીએ. વિવિધ માધ્યમો દ્વારા. એમાં આજે ધીરુભાઈએ મંગલ પ્રારંભ આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો કર્યો. એમની લાક્ષણિક શૈલીમાં એમણે બહુ સુંદર વાતો કરી. એમણે આપણને હાસ્ય તરબતર પણ કર્યા. એમની ઈચ્છા છે, ન કેવળ એમની ઈચ્છા, આપણા શાસ્ત્રોની ઈચ્છા છે કે આનંદ में जीने का अधिकार तुम्हारा है. આનંદમાં રહેવું જોઈએ. અરે ફોટોગ્રાફર ફોટો પાડે તોય આપણે હસી નથી શકતા. ફોટોગ્રાફરે કહેવું પડે કે સ્માઇલ પ્લીઝ. ગુસ્સે થવું સરળ છે, રિસાઈ જવું સરળ છે, અરે હસવા માટેના પ્રયત્નો કરવા પડે છે.
એની વચ્ચે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે પોતાના સમગ્ર જીવનની અંદર અખંડ પ્રફુલ્લિત કરી તે રહી શકતા હતા. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આપના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો? ત્યારે પ્રમુખ સ્વામીજી બોલ્યા, અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી. આપણને કોઈ પ્રશ્ન પૂછે કે દુઃખનો પ્રસંગ ખરો, આપણે શું કહીએ? આજનો કહું, કાલનો કહું, પાર્કિંગમાં બોલ્યા એ કહું કે પોલીસે પકડ્યા એ કહું? આપણા પ્રસંગો, આપણે દુઃખોને ડિલીટ નથી કરતા અને સુખોને સેવ નથી કરતા, એટલે મેમરી કાર્ડ આપણા દુઃખોથી જ ભરેલા હોય છે. એની વચ્ચે આવા સાચા સંત પોતાના જીવન દ્વારા કઈ રીતે સમજાવે છે એ વાતને સમજવાનો આ પ્રયત્ન છે. આ કેવળ જૂની પુરાણી વાતો અમે જે જાણીએ છીએ આપ સમક્ષ રજૂ કરી દઈએ એના માટેની આ કસરતો નથી. સમાજને સારું સ્વાસ્થ્ય આપવું એ ડોક્ટરની ફરજ છે. સમાજને સારું શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે. સમાજને સારી સુરક્ષા આપવી એ પોલીસની નૈતિક ફરજ છે. સમાજને સારી સગવડો, રોડ રસ્તા આપવા એ સરકારની ફરજ છે. એમ સમાજને સારી સમજણને સંસ્કારો આપવા એ અમારી સાધુઓની ફરજ છે. સમાજ સુરક્ષિત જરૂરી છે, સમાજ સ્વસ્થ જરૂરી છે, સમાજ સલામત જરૂરી છે, પણ એના કરતા એ વધારે સમાજ સમજુ જરૂરી છે. સમાજનો પ્રત્યેક માણસ સમજણવાળો હોય, એ આચારવાળો હોય, એ કઈ રીતે થઈ શકે એના માટેનો આ મહોત્સવ છે. આજનો વિષય છે હું ને મારા પ્રશ્નો. કલાપીએ બહુ સુંદર વાત કરી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી તે આપની. કલાપીની કવિતાને જરા બીજા શબ્દોમાં રજૂ કરવી હોય તો કહી શકાય કે જ્યાં જ્યાં આંખ મારી પડે ત્યાં પ્રશ્નો દેખાય છે. છાપું વાંચીએ શું હોય છે? પ્રશ્નો. જ્યાં જ્યાં કાન પહોંચે ત્યાં પ્રશ્નો, જ્યાં જ્યાં મળીએ ત્યાં પ્રશ્નો. પણ આજે મારે આતંકવાદ, નક્સલવાદ, ISISના પ્રશ્નો છે, પણ એની વાતો આપને નથી કરવી. અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે પ્રશ્નો ચાલે છે, ભારત અને ચાઇના અને પાકિસ્તાન વચ્ચે પ્રશ્નો ચાલે છે, પણ એની વાતો મારે નથી કરવી. સરકાર પ્રયત્ન કરે છે કે સ્કૂલોમાં ફી વધારો ન થવો જોઈએ, આટલી ફીની અંદર ભણાવવા જોઈએ. નવી જૂની નોટોનો પ્રશ્ન છે, ક્યાંક GST અમલમાં આવવાનું છે એનો પ્રશ્ન છે, એની વાતો પણ મારે નથી કરવી. સુબ્રતો રોય જેલમાંથી બહાર આવવાના પ્રયત્ન કરે છે કે વિજય માલ્યા બચવા માટેના પ્રયત્ન કરે છે કે કપિલ શર્માને સુનિલ ગ્રોવર સાથે પ્રશ્ન થયો છે, એ પ્રશ્નોની મારે વાતો નથી કરવી. મચ્છરથી, કૂતરાથી, બેક્ટેરિયાથી, વાયરસથી સમાજની અંદર કેટલા પ્રશ્નો થાય છે એ હું જાણું છું, છતાં મારે બેક્ટેરિયા કે વાયરસની વાતો પણ નથી કરવી. તમારી આજુબાજુ રહેનારા કેટલાક લોકો એ વ્યસની છે, દુરાચારી છે, એના ઘરે દીકરા દીકરીના પ્રશ્નો છે, પણ તમે જેને ઓળખો છો એના પ્રશ્નોની પણ વાતો મારે નથી કરવી. આજે મારે કથા કરવી છે મારા પ્રશ્નોની. આજે કથા કરવી છે હું ને મારા પ્રશ્નો. આ કેવળ મારા મુખમાંથી બોલાયેલું વાક્ય નથી, અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ બોલે કે મારા પ્રશ્નો. અને સ્થળ પણ કેવું સુંદર સિલેક્ટ થયું છે, રેસકોર્સનું મેદાન, કે જેની પાળીઓ પ્રશ્નોની વાતો રજૂ કરવા માટે જ બનેલી છે. આ એ રેસકોર્સનું મેદાન છે કે લોકો સાંજ પડે, પતિ પત્ની કે દાદા દાદી દિવસ દરમિયાન જે સહન ન કરી શકતા હોય એ બીજા પાસે આવીને શેર કરી ન શકતા હોય, પોતાના નજીકના લોકો આગળ શેર કરે છે. 2014માં અમે લંડન હતા, એમાં ઈસ્ટ લંડન જતા હતા. ત્યાં રોડ ઉપર જયેન્દ્રભાઈ અમને ગાડીમાં લઈ જતા હતા. રોડ ઉપર ઉભો ઉભો એક ધોળિયો અંગ્રેજીમાં ગાળો ભાંડે, જોર જોરથી બૂમો પાડે. એટલે મેં ચાલકને પૂછ્યું કે આ શું કરે છે? મને કે સ્વામી, અમારા ત્યાં વિદેશની અંદર કેટલાક લોકો મોટી ઉંમરે એની પત્ની છૂટી રહેતી હોય, એના દીકરા તો જુદા થઈ ગયા હોય, હવે એની વરાળો ઠાલવી ક્યાં? એટલે કોઈક મળી જાય તો એને વાત કરે, કોઈ ન મળે તો રોડ પર ઉભા ઉભા પસાર થનારાને પોતાની તકલીફો જણાવે છે, પોતાના પ્રશ્નો જણાવે છે. પરદેશમાં તમારા પ્રશ્નો સાંભળનારું કોઈ નથી. એની વચ્ચે ધન ભાગ્ય છે કે ભારતમાં ઓટલા તો થોડાક એવા બન્યા છે કે આપણા પ્રશ્નો કોક સાંભળી શકે. ક્યાંક પાળીઓ એવી બની છે, ક્યાંક આપણા મિત્રો એવા મળે છે કે જેને પ્રશ્નોની રજૂઆત કરી શકીએ છીએ. આ જ પાળીઓ પર બેઠા બેઠા, આઈસ્ક્રીમ ખાતા ખાતા,
એકબીજાને પ્રશ્નોની રજૂઆત કરીએ અને થોડીક ઠંડકની અનુભૂતિ થાય છે. પરંતુ પ્રશ્ન શું શમી જાય છે? મારા પ્રશ્નો શમ્યા? મારા પ્રશ્નો એટલે બાળક, યુવાન, વડીલ અને વૃદ્ધના પ્રશ્નો. મારા પ્રશ્નો એટલે સ્ત્રીના પ્રશ્નો, પુરુષના પ્રશ્નો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના પ્રશ્નો, સમાજની પ્રત્યેક જ્ઞાતિના પ્રશ્નો. દરેકને પ્રશ્ન છે. એકવાર એક ભાઈ પોલીસ પાસે ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુઃખી છું. એ કે હા દુઃખી હોય કેટલાક. ના કે હું તો અતિશય દુઃખી છું, મારી પત્ની બહુ ભારે છે, બહુ અપશબ્દો બોલે છે. સાહેબ કે બોલે? અરે મારે પણ છે. આખી પૃથ્વીમાં સૌથી વધારે દુઃખીમાં દુઃખી હું છું. પોલીસ કે બારોબાર એવું સ્ટેટમેન્ટ ના આપો, સૌથી વધારે દુઃખી તો અમે છીએ. અરે સાહેબ તમે દુઃખી કેમ? એ કે અમે દુઃખી છીએ પણ ફરિયાદ કરવા જવી ક્યાં? લોકો અમારી પાસે ફરિયાદ કરે. અરે જજને પણ પ્રશ્ન હોય છે ને વકીલને પણ પ્રશ્ન હોય છે, ડોક્ટર પણ માંદા હોય છે અને કેટલાક શિક્ષણ પણ અભણ હોય છે, કહેતા એને કેટલાક વિષયનું અજ્ઞાન હોય છે. પ્રશ્ન દરેકને છે, પણ કેટલાક પ્રશ્ન દેખાય જેમ ફોન એક જ હોય પણ એને મૂકવાની સિસ્ટમ જુદી જુદી હોય છે. કેટલાકનો ફોન લાઉડ ઉપર હોય, કેટલાકનો વાઇબ્રેટ પર હોય, કેટલાકનો સાયલેન્ટ હોય, કેટલાકનો કવરેજ એરિયાની બહાર હોય અને કેટલાકનો સ્વિચ ઓફ હોય. પ્રશ્ન દરેકને આવે, પણ જેના લાઉડ પર મૂકેલા હોય એના પ્રશ્નો આજુબાજુવાળાને ખબર પડે. જેના વાઇબ્રેટ હોય એ થોડાક પોતે હલે એટલે નજીકમાં બેઠા હોય એને ખબર પડે. જેના સાયલેન્ટ હોય એને પોતાને ખબર પડે કે મારે પ્રશ્ન છે, બીજા કોઈને ખબર પણ ન પડે. જે કવરેજ એરિયાની બહાર છે એ તો મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, એને ખબર નથી પ્રશ્ન શું છે. જે સ્વિચ ઓફ કરીને બેઠા છે, કહેતા જેને ભગવાનની અંદર ચિત્ત ચોંટી ગયું છે, આ લૌકિક પ્રશ્ન માત્ર એને અસર નથી કરી શકતા. પ્રશ્ન દરેકને છે, એના સમાધાન કરી તે પ્રાપ્ત કરી શકીએ, એની વાતોનો વિચાર વિમર્શ આપણે કંઈક કરી શકીએ. એના માટે આ કથા છે, એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. આજની આ પારાયણની અંદર એ સમજવાનો પ્રયાસ આપણે કરવાના છીએ. માનવ જીવનમાં કયા કયા પ્રકારના પ્રશ્નો આવે છે. પહેલા તો આપણી સમસ્યાને ઓળખવી પડે કે સમસ્યા શેને લીધે છે. એકવાર એક ભાઈ મારી પાસે આવે, મને કે સ્વામી મારો દીકરો બહુ રડતો હતો. શું તકલીફ થઈ? એ કે સાવ નાનો બાળક, 1-1.5 વર્ષનો, બહુ સમજાવ્યો, છાનો રાખવાનો પ્રયત્ન કર્યો, ઘૂઘરા રમકડા આપ્યા છતાં છાનો રે. એની મમ્મીએ ફીડિંગ કરવાનો, સ્તનપાન કરવાનો પ્રયત્ન કર્યો તોય શાંત ન રે. ડોક્ટર પાસે લઈ ગયા, પીડિયાટ્રિશિયન પાસે. ડોક્ટરને કીધું સાહેબ ઘણા સમયથી રડ રડ કરે છે, થયું છે શું, કંઈક તપાસ તો કરો. ડોક્ટર તો હોશિયાર હોય આ ફિલ્ડના. ડોક્ટરે નાનકડા બાળકના પગ ઉપર પહેરાયેલી લેંગાની બાઈ થોડીક ઊંચી કરી તો એક રબર બેન્ડની 2-3 આંટીઓ ત્યાં ફિટ થઈ ગઈ હતી. કોક જેઠાલાલના ટપુડા જેવો હશે, તે રમાડતા રમાડતા 2-3 રબરની એવી રીંગો ફિટ કરી ગયો અને પછી લેંગાની બાઈ હેઠી ઉતારી ગયો. બાળકની જેટલી ટોલરન્સ પાવર હતો એટલું સહન કર્યું, પછી સહન ન થયું એટલે બાળક રડવા લાગ્યો. જેવું રબર બેન્ડ દૂર કર્યું અને બાળક શાંત થઈ ગયો. કોઈ ટેબ્લેટ નથી આપી, કોઈ ઇન્જેક્શન નથી આપ્યું, કોઈ બોટલ નથી ચડાવ્યું, ખાલી રબર બેન્ડ કાઢ્યું ને બાળકનું રુદન બંધ થઈ ગયું. આજે આ પારાયણમાં પ્રયત્ન એમ કરવો છે કે આપણને રબર બેન્ડ ભરાવનારા કોણ કોણ છે ને ઓળખવા છે. આપણને કોણ કોણ રબર બેન્ડ ભરાઈ જાય છે, કેટલાક જાતે જ ભરાવે છે અને પછી પાછા દુઃખી થાય છે. ઘણા લોકો અમને કહે છે કે સ્વામી ખરેખર તમે સુખી થઈ ગયા, આ બાજુ નહોતું આવા જેવું. ખરેખર આમાં કાંઈ માલ નહીં, આ માર્ગ જ ખોટો છે, એ જાતે અનુભૂતિ કરે છે. આજે સૌ પ્રથમ સમજવું એ છે કે માણસના જીવનની અંદર પ્રશ્નો કયા કયા આવે છે, કે આ શારીરિક પ્રશ્નો છે. હમણાં 2 દિવસ પહેલા જ એક ભાઈ મને મળવા માટે આવ્યા, બહુ જ મોટા બિઝનેસમેન છે. એના સગ્ગા સાળા જૂનાગઢથી એના ગામ પાછા જતા હતા, બાઇક પર હતા, 30 વર્ષની ઉંમર છે અને બાઇક એક સ્લીપ થયું, કમરના મણકા ખલાસ થઈ ગયા, નીચે બધું જ પેરેલાઇઝ થઈ ગયું છે. તમે કલ્પના નહીં કરી શકો એવા શારીરિક પ્રશ્નો આવશે. એ યુવરાજસિંહને પણ કેન્સર ડિટેક્ટ થઈ શકે અને આપણી કલ્પના ના હોય ત્યાં કેન્સર થાય, બ્રેસ્ટ કેન્સર થાય. આપણા જ એક ભક્ત અજમેરા પરિવાર અને પૂના જતા હતા, મર્સિડીઝ ગાડી છે એના ઘરે, રોડ ઉપર સાઈડમાં પાર્ક કરી
અને કંઈક પાણી કરતા પાણી પીતા હશે, ત્યાં પાછળથી કોઈ ટ્રકે ઠોકર મારી, એક્સિડન્ટ થઈ ગયો. એ છોકરાના ગાલ ઉપર એટલા કાચ વાગ્યા, સ્ક્રેચ પડી ગયા છે. એટલો રૂડો રૂપાળો દીકરો હોય પણ ગાલ ઉપર આ ગા લાગી જાય છે. અરે ખીલ ધાધરને તો કોણ પૂછે છે? શું લોકોને શારીરિક પ્રશ્નો છે? અમે બોમ્બે એક બાઈના ઘરે ગયા. સાવ નાનકડું મકાન, આગળ એક રૂમ, પાછળ નાનકડું રસોડું, સંડાસ બાથરૂમ સોસાયટીના કોમન હતા. ઘરની અંદર એક નાનકડો બાળક સૂતો હતો. ઠાકોરજીનું પૂજન કર્યું. પછી મેં બાઈને પૂછ્યું, આ બાળક કોણ છે? મને કે સ્વામીજી મારો દીકરો છે. મેં કીધું એને કહો પૂજન કરે. મને કે સ્વામી એ ઉભો નહીં થઈ શકે. બધું શું તકલીફ છે? એક એના બધા જ હાડકા ઓગળી ગયા છે, ખાલી મસલ પર શરીર ટક્યું છે. આવી તકલીફ ડોક્ટરને બતાવ્યું. મને કે ભારતના તમામ ડોક્ટરને બતાવ્યું છે, પણ ડોક્ટર કહે છે 20-22 વર્ષ સુધી જીવશે, પછી એ મરી જશે, એનો કોઈ ઈલાજ નથી. બધું આ તો ભારે તકલીફ કહેવાય, ભારે પ્રશ્ન કહેવાય. મને કે સ્વામીજી હજુ તો તમે દીકરાને જોયો, મારી 16-17 વર્ષની દીકરી, એને પણ આ જ પ્રશ્ન છે. એને રસોડામાં સુવડાવી છે. દીકરાના પણ હાડકા ખલાસ, દીકરીના પણ હાડકા ખલાસ. ત્રણે બે દીકરા દીકરીઓને આ રીતે પથારી પર સુવડાઈ રાખવાના. એટલે એક નાનકડો 8 વર્ષનો બાળક ઠાકોરજી માટે પાણીને જ્યુસ લઈને આવ્યો. એટલે મેં એમને પૂછ્યું કે આ કોનો દીકરો છે? મને કે સ્વામીજી એ મારું 3જું સંતાન છે. કીધું હી લુક્સ હેલ્ધી, એ તો સ્વસ્થ લાગે છે. મને કે સ્વામી ડોક્ટર કહે છે કે 12-14 વર્ષ સુધી આ રોગના ચિહ્ન ન દેખાય, 99.99% આ છોકરાને પણ આ જ રોગ થઈ શકશે. ઘરમાં 3 સંતાન હોય અને 3 સંતાનને આવો રોગ, આવી બીમારી, આવું દર્દ હોય, આવો પ્રશ્ન હોય, એવા સમયે ધન્યો ગૃહસ્થાશ્રમ લાગે કઈ રીતે? ક્યાંક શારીરિક પ્રશ્નો છે તો ક્યાંક આર્થિક પ્રશ્નો છે, નવી જૂની નોટોના પ્રશ્નો છે, સંતાનોને ભણાવવા છે પણ ફીનો પ્રશ્ન છે. આ જ રાજકોટમાં કેટલાય લોકો એવા છે જેને પોતાના મકાન નથી. કેટલાકને સૂચિતના મકાન છે ને ડિમોલિશન ન થાય એના માટે પ્રાર્થના કરી રહ્યા છે. કેટલાય લોકોને દેવું થઈ ગયું છે, કેટલાય લોકોએ લીધા હતા ને પાછા આપવાનું નામ લેતા નથી. ક્યાંક આર્થિક સમસ્યાઓ છે, ક્યાંક પારિવારિક પ્રશ્નો છે. હમણાં રાજકોટના જ ગાંધીગ્રામ વિસ્તારમાંથી એક દાદા કાલાવાડ રોડ પર મંદિરે અમને સંતોને મળવા માટે આવ્યા. મારી પાસે બેઠાને રડ્યા. મને કે સ્વામીજી એક વિનંતી આપને કરવી છે, દર 2 મહિને મને એકવાર મંદિરમાં જમાડશો? બધું જમાડીશ, પણ મને પ્રશ્ન એ થાય છે કે દર 2 મહિને એકવાર મંદિરમાં જમવાનું આપ કેમ કહો છો? મને કે સ્વામી મારે 2 દીકરા છે અને એ લોકોએ ખવડાવવાના વારા પાડ્યા. એમાં નક્કી કર્યું છે કે 15 દિવસ આ ખવડાવે અને 15 દિવસ આ ખવડાવે. એમાં 30 દિવસનો મહિનો હોય ત્યારે તકલીફ નથી પડતી, પણ 31નો મહિનો આવે ત્યારે બેમાંથી એકય નથી ખવડાવતા. એટલે 31મા દિવસે મને મંદિરમાં ખવડાવો. ક્યાંક પારિવારિક પ્રશ્નો છે, ક્યાંક પતિ પત્ની વચ્ચે પ્રશ્નો છે, ક્યાંક સંતાનોના પ્રશ્નો છે, ક્યાંક માનસિક સમસ્યાઓ છે, મનના પણ પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે. એ બધાની વચ્ચે આપણે આપણા પ્રશ્નોને ઓળખી શકીએ. હમણાં બીએડનો જ એક વિદ્યાર્થી આવે, બીએડની પરીક્ષા ચાલતી હતી. મને કે ટેન્શન છે, પાસ થવાશે કે નહીં થવાય એનું સ્ટ્રેસ રહ્યા કરે છે, આત્મહત્યાના વિચાર આવે છે. અત્યારે વિશ્વનો સૌથી મોટામાં મોટો કોઈ રોગ હોય તો એ ડાયાબિટીસ, કેન્સર, એઇડ્સ નહીં, પણ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ બની ચૂક્યો છે. ક્યાંક આધ્યાત્મિક પ્રશ્નો છે. માળા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, પણ મન લાગતું નથી. અરે નાળિયેર વધે રહ્યા, શુક્રવાર કર્યા, ધજાઓ ચડાવી, સોમવાર કર્યા, શનિવાર કર્યા, પણ ભગવાન અમારી સામે કેમ જોતા નથી? આ એક પ્રકારનો આધ્યાત્મિક પ્રશ્ન છે. પણ યાદ રાખીએ, દુનિયામાં જે પણ તાળાનું નિર્માણ થાય ને એની સાથે જ એની ચાવીની રચના પણ બની જાય છે. જ્યારે જ્યારે તાળું બને, તાળાનો જે મેન્યુફેક્ચરર છે એ જ ચાવીનું મેન્યુફેક્ચરિંગ કરી નાખે છે. ક્યાંક તકલીફ એ થાય કે ખોવાઈ જાય તો બીજી બનાવવી પડે. જે શિક્ષક કે જે સુપરવાઇઝર ક્લાસની અંદર પ્રશ્નપત્ર આપે એ જ ઉત્તરવાહી પણ આપે. જે પ્રશ્ન ડિઝાઇન કરે ને એ પેરેલલ એના મનની અંદર જવાબ પણ ડિઝાઇન થઈ જ ગયેલા હોય. એમ જેણે પ્રશ્નનું સર્જન કર્યું છે એને ખ્યાલ છે કે આ તમામ પ્રશ્નોના સમાધાન પણ થઈ શકે છે.
પ્રશ્નો છે એના સમાધાન શું? આપણા પ્રશ્નોની બીજાને વાતો કરવી એ સમાધાન? આપણા પ્રશ્નોની ફરિયાદો કરવી એ સમાધાન? આપણા પ્રશ્નોની ટીકા કરવી એ સમાધાન? કેટલાક લોકોને જ્યારે મળો ત્યારે કમ્પ્લેઇન બોક્સ જેવા જ હોય છે અને દરેકની ફરિયાદ હોય છે. વ્યસન કરવું એ ફરિયાદ, એ પ્રશ્નનું સમાધાન છે? ગમ ભૂલાને કે લીએ નશા ચાહીએ. કેટલાક લોકો ફાકી ખાય, દારૂ પીવે. શાના માટે? પ્રશ્ન બહુ છે એટલે દારૂ પીએ, ગુટકા ખાઈએ, ફાકી ખાઈએ તો પ્રશ્નોના સમાધાન મળી જાય. અરે કોઈ વ્યસન ક્યારે માનવીના પ્રશ્નોનું શાશ્વત સમાધાન નથી આપી શકતું. કેટલાક લોકો એમ વિચારે છે કે મરી જઈએ તો પ્રશ્નોનું સમાધાન મળી જાય. મરવા માટેના પ્રયત્નો કરે છે. અરે મરવાના તો પુસ્તકો બહાર પડે છે. અમે મહેસાણા ગયા હતા, એક ભાઈએ મને પુસ્તક આપ્યું હતું, આર્ટિકલ આપ્યો હતો, મરવાની કળા. કેટલાક લોકોને જીવતા પણ નથી ફાવતું અને મરતા પણ નથી ફાવતું. ટ્રેનના પાટા પર જઈને હોઈ જાય પણ ટાઈમ જોયા વગર ગયા હોય એટલે કંટાળીને પાછા ઘેર જઈને હોઈ જાય. બિલ્ડિંગ પરથી હેઠા પડે એમાં નીચેવાળો મરી જાય પોતે બચી જાય. મરતા નથી ફાવતું. એમાં એક સરસ ઉપાય બતાવ્યો છે. એક સદરો છે, હાફ સ્લીવ્સનો ઉદાળામાં પહેરાય ને કોટનનો, એવો તમે પહેરો એટલે થોડીક સેકન્ડની અંદર કોઈ તકલીફ વગર, કોઈ જલન વગર થોડીક સેકન્ડમાં તમે મરી જાઓ. આવા ઉપાયો શોધ્યા છે. એકવાર મેં કથામાં વાત કરી તો એક ભાઈ સભા પછી મને છે પાર્કિંગ સુધી મળવાયા. મને કે સ્વામી પેલો જબ્બો મળે ક્યાં? તમારે શું કામ છે? મને કે પહેરવો નથી, આ કોકને પહેરાવો કામ લાગે. માણસ મરીને સુખી થવાના પ્રયત્ન કરે છે અથવા તો કોકને મારીને સુખી થવાના પ્રયત્નો કરે છે. શું મરી જવાથી પ્રશ્નનું સમાધાન શક્ય છે? પ્રશ્ન સમી જાય. એકવાર 12મા ધોરણના પરિણામ વખતે એક વિદ્યાર્થી અમદાવાદની અંદર કાંકરિયા તળાવ પાસે પહોંચ્યો. રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે મરી જઈએ. ત્યાં પોલીસ વાળો ભાઈ ત્યાં ઉભો હતો. એ કે ભાઈ શું કરવું છે? બસ મરી જવું છે. શા માટે મરી જવું છે? રિઝલ્ટ ખરાબ આવ્યું. રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે મરી જવાનું? હા કે ઘરે મોઢું શું બતાવીશ? સમાજમાં મારી ટીકા થશે, મા બાપને નહીં ગમે, પછી શું થશે? મરી જઈશ તો શું થશે? એ કે હું મરી જઈશ, નવો જન્મ લઈશ અને 12માની પરીક્ષા આપીને સારું રિઝલ્ટ લાવીને બતાવીશ. પોલીસ વાળો બુદ્ધિશાળી આવી ગયો. એ કે મરી જઈને જન્મ લે એટલે સીધો 12માં આવે? એક ના કે એમ તો ના આવે. પહેલા તો બાલ મંદિરમાં આવે, પહેલામાં આવે, પછી 12માં આવે. એ કે એમ કરતા કરતા 12મા સુધી પહોંચે ત્યારે પરીક્ષાઓ કેટલી આપવી પડે? એક ધોરણની ઓછામાં ઓછી 3 ને ટ્યુશનની જુદી. એક ધોરણની 3, 12 તરી 36 પરીક્ષા આપે ત્યારે તું પાછો 12માં આવે અને ત્યાં સેમિસ્ટર સિસ્ટમ પાછી બંધ થઈ ગઈ હોય અને તું પાછો ટકા લાવવાની વાતો કરે છે. એના કરતા જીવી જા ને ઓક્ટોબરમાં પરીક્ષા આપીને પાસ થઈ જા. શા માટે લાંબા લાંબા વિચાર કરે છે કે મરી જવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? અરે મરી જવાથી આત્મહત્યા એ કોઈ પ્રશ્નોના સમાધાનો નથી. જેને લીધે પ્રશ્ન થાય છે ને મારી નાખો. કેટલાક લોકો બોલે છે ને આ નડે છે. કોઈક સ્ત્રીને કે પુરુષને, કોઈ પારકી સ્ત્રી કે પુરુષ સાથે પ્રેમ થયો અને પોતાનો પતિ કે પત્ની નડે છે, મારી નાખો. સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ. જેલમાં જવાના વારા આવશે. કોઈકને મારી લેવા માત્રથી પણ કોઈક સમસ્યાઓના સમાધાન નથી. અરે હત્યા કે આત્મહત્યા પણ પ્રશ્નોનું સમાધાન નથી. ધૃતરાષ્ટ્ર મહાભારતના યુદ્ધ પછી એના 100 દીકરા મૃત્યુ પામી ગયા. કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે પાંડવોના 5 હતા તો 5માંથી એક પણ ઓછો ન થયો અને મારા 100 દીકરા કેમ મૃત્યુ પામી ગયા? એ સમયે કૃષ્ણ ભગવાન પ્રત્યુત્તર આપે છે કે આજથી 50 જન્મ પહેલા તું પારધી હતો. આજથી 50 જન્મ પહેલા તું પારધી હતો અને એક ઝાડ ઉપર નાના પક્ષીઓ બેઠા હતા. તે ઝાડ ઉપર ઝાડ નાખી અને નીચેથી અગ્નિ પ્રજ્વલિત કર્યો. મોટા પક્ષી ઉડી ગયા પણ બખોલમાં અને માળામાં છુપાયેલા સંતાયેલા નાનકડા બચ્ચા એ અગ્નિની જ્વાળાઓની અંદર સળગી ગયા. આજથી 50 જન્મ પહેલા તે પક્ષીઓને માર્યા એની સંખ્યા 100 હતી. એ પાપે કરીને આજે 50 જન્મ પછી તારા 100 દીકરાઓ મૃત્યુ પામ્યા છે.
ભગવાનના દરબારમાં દેર છે પણ અંધેર નથી જે લોકો બોલે છે. 50 જન્મ પછી પણ જેની હત્યા કરી છે, જેને દુઃખ આપ્યું છે, એની ફળશ્રુતિ એ ભોગવવાનો વારો આવે છે. પ્રશ્ન છે તો એના સમાધાન એ કોઈ વ્યસને સમાધાન નથી. ટીકા કરવી, ફરિયાદો કરવી એ સમાધાન નથી. પ્રશ્નોના ઉપર છલ્લા ઉપાયો કેવા લોકો કરી રહ્યા છે. વ્યસન લોકો ખૂબ કરે છે. કેન્સર થાય, બાઈઓ વિધવા બને, બાળકો નાથ બને, ગુટકા ખાતા ઓછા થાય એના માટે સરકાર શું કરે છે? ગુટકાની પડીકા પર વીંછી દોરે છે. હવે આ લોકો જે ખાવા ટેવાયેલા હોય એને દોરેલા વીંછી નડે? વીંછી જોયા પછી કેટલા લોકોએ ગુટકા બંધ કરી દીધા? સરકાર પ્રયત્ન કરે છે કે સ્કૂલ કોલેજના કેમ્પસથી આટલા મીટરની અંદર ગુટકાની લારી ગલ્લા એ ન રાખવા. અરે સિગારેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ આટલું લખવાથી સિગારેટ કોઈ છોડતા નથી. આ કોઈ શાશ્વત ઉપાય નથી. પણ માણસને ખાવાનું મન ન થાય એના માટે શું કરી શકીએ? લાંચ ભ્રષ્ટાચાર લેવાય છે. એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ સુધી કાઢ્યો. સારું છે, થોડી ઘણી સફળતા મળે છે. એસીબી વાળા પ્રયત્ન કરે છે. છતાં રોજ છાપામાં વાંચતા હશો કે તલાટી, સરપંચ, મામલતદાર, ક્લાર્ક, પોલીસ ક્યાંક ને ક્યાંક લાંચ લેતા પકડાયા. ડિપાર્ટમેન્ટ હોવા છતાં પણ શા માટે લાંચ લેવાય છે? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ પાસે એક ભાઈ સારંગપુરમાં મળવા માટે આવ્યા. મને કે મારે સ્વામીજીને મળવું છે. હું લઈ ગયો પ્રમુખ સ્વામીજી પાસે. મને કે આશીર્વાદ અપાવો. સ્વામીજી કે એને શું તકલીફ છે, શું પ્રશ્ન છે? એ કે સ્વામી મારા ઉપર રેડ પડવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કે રેડ પડવાની હોય એડવાન્સમાં ખબર પડી જાય? હા કે સ્વામી શક્યતા લાગે છે, અંદરની બાતમી મને મળી ગઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારા પર રેડ કેમ પડશે? એ કે સ્વામીજી મારી સર્વિસ સિવિલ એન્જિનિયર તરીકે નર્મદાની જે કેનાલો પસાર થાય છે એમાં મેઇન ઇન્ચાર્જ એન્જિનિયર તરીકે છે. સ્વામી કે એમાં રેડ તમારા પર શા માટે પડે? એ કે જેટલો સિમેન્ટ કેનાલમાં વાપરવાનો હોય એ બધાની પરમિશન મારી સાઇનથી થાય. સ્વામીજી કહે એમાં રેડ શા માટે પડે? એ કે સ્વામી મેં કેનાલમાં ન વાપર્યો ને બીજે વાપર્યો એટલે રેડ પડવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતા સાંભળે એટલે સ્વામીજી પ્રેમથી એને મીઠો ઠપકો આપતા બોલ્યા કે હરામનું ન ખવાય, તમે એન્જિનિયર છો. બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. એ વખતે પેલા ભાઈ પ્રમુખ સ્વામીજીના હાથ ઉપર હાથ મૂકીને શું કહે છે? સ્વામી તમે ચિંતા ના કરો, જે રેડ પાડવા વાળા છે ને એને થોડું ઘણું ખવડાવી દઈશું ને તો સેટિંગ થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ મારી સામે જોઈને મન કે જે રેડ પાડવા વાળા હોય એ ખાય? સ્વામીજીને મોઢું ખોલતા આવડતું હોય બધા ખાય. સેટિંગ કરતા થવું જોઈએ. લાંચ એન્ટી કરપ્શન બુરો હોય છતાં પણ માણસોની વૃત્તિ બદલ્યા વગર એ કોઈ છૂટકો નથી. ચોરી બહુ થાય છે. સીસીટીવી કેમેરા ગોઠવી દો. અરે સીસીટીવી કેમેરા હોય તો એ ચોરીઓ ક્યાં સંપૂર્ણ બંધ થઈ જાય છે? ચોરી કરવાનું મન ના થાય એના માટેની વૃત્તિ કોણ બદલી શકશે? વૃદ્ધોને દીકરાઓ નથી રાખતા, વૃદ્ધાશ્રમ ખોલી નાખો. વૃદ્ધાશ્રમ એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. છોકરાઓ મા બાપને છેલ્લા શ્વાસ સુધી સાચવી શકે એવા સંસ્કારો કોણ આપી શકશે? એ સમાધાન છે. બળાત્કાર ખૂબ થાય છે, શું કરી શકીએ? હેલ્પલાઇન ગોઠવી દો. અરે કેટલીક મદદ મળશે, પણ બળાત્કાર કરવાનું મન ન થાય એવા સંસ્કારો આપવા એ સાચી સંસ્કૃતિ છે. 3 પ્રકારના માણસો છે. એક વિકૃત, બીજા પ્રકૃત અને ત્રીજા સંસ્કૃત. જે વિકૃત છે વિકૃતિ મુજબનું આચરણ કરે છે. જે પ્રકૃત છે એ પ્રકૃતિ મુજબનું આચરણ કરે છે અને જે સંસ્કૃત છે તે સંસ્કૃતિ મુજબનું આચરણ કરે છે. રોડ પર કોઈકનો મોબાઈલ પડેલો દેખાય અથવા કોઈકનું પાકીટ દેખાય, એમને બિનવારસ હાલતમાં પડ્યું હોય અને લેવાનું મન થાય તો બહુ ગભરાતા નહીં. એ માણસ માત્રની પ્રકૃતિ છે કે સામેથી તૈયાર વસ્તુ મળે તો લેવાનું મન થાય, પણ કોઈકના ખિસ્સામાંથી લઈ લેવાની પ્રવૃત્તિ થાય તો એ વિકૃતિ છે. અને કોઈકનું મળેલું, કોઈકનું પડેલું મળે અને માલિકને પાછું અપાય એ સંસ્કૃતિ છે. એ આપણી હિન્દુ સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિ છે. જે કંઈ આપણે રોડ પરથી નીકળતા હોઈએ અને લારી ગલ્લા જોઈએ, ખાવાનું મન થાય, બહુ ગભરાતા નહીં.
એ પ્રકૃતિ છે, પણ માંસ શાકાહારી ખોરાક છોડીને કોઈકના હાડકાને, કોઈકની ચામડીઓને, કોઈકના મસલ્સને પેટમાં નખાય એ વિકૃતિ છે. પણ ઘરે પોતાની માતા કે પત્નીએ કે દીકરીએ બનાવેલું શાકાહારી સ્વાદિષ્ટ પવિત્ર ભોજન ભગવાનને ધરાવી અને મોઢામાં કોળીઓ મુકાય એ સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ છે. કોઈક સ્વરૂપવાન સ્ત્રીને જોયા પછી ગમે તેવા પુરુષનું મન ક્યારેક ચલાયમાન થઈ શકે કે સ્વરૂપવાન પુરુષને જોયા પછી સ્ત્રીનું મન ચલાયમાન થઈ શકે. બહુ ગભરાઈ ન જતા, એ પ્રકૃતિ છે. પણ પોતાની સ્ત્રી સિવાય પારકી બહેન દીકરી પ્રત્યે કુદ્રષ્ટિ કરવી કે બળાત્કાર કરવા, અનાચાર કરવા એ વિકૃતિ છે. પણ પોતાની પત્ની સિવાય પારકી સ્ત્રી માત્રને મા બહેન દીકરી સમજવી એ આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ છે. આ કથાનો આશય વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જવાનો છે. અંદરથી ફેરફાર થાય તો બાહ્ય ફેરફાર એની જાતે થઈ જશે. ફિલ્મોમાં ખરાબ આવે છે એટલે સેન્સર બોર્ડ મૂકો. સેન્સર બોર્ડ હોવા છતાં પણ ફિલ્મોમાં નહીં જઈ શકાય, ન જોઈ શકાય એવા દ્રશ્યો આવે છે ને. અરે તમે ફિલ્મોમાં સેન્સર બોર્ડ મૂકશો, પણ મોબાઈલની અંદર તમારા દીકરા દીકરી રાત્રે રજાઈ ઓઢીને જે જુએ છે એની અંદર કયું સેન્સર બોર્ડ કામે લગાડવાના છો? ઇન્ટરનેટની અંદર કયું સેન્સર બોર્ડ કામે લગાડવાના છો? પણ જોઈ લો લક્ષ્મણના સંસ્કાર, જે 14 વર્ષ પોતાના ભાઈ અને ભાભીની સાથે છે, પણ પોતાની ભાભી સીતાના પગથી ઉપર નજર કરીને એને જોયું નથી. આ કયા પ્રકારના સંસ્કાર છે? આ કયા પ્રકારની વાતો છે? રામાયણમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. રામ, સીતા, લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં સાથે હતા. એવામાં એકવાર સીતા કઈ ફળફૂલ લેવા માટે ગયા હશે અને રામ લક્ષ્મણને પ્રશ્ન પૂછે છે કે લક્ષ્મણ, છેલ્લા ઘણા વર્ષોથી તું અમારી સાથે છે, તું પણ યુવાન છે, સીતા પણ યુવાન છે, તું તારી પત્નીને છોડીને આવ્યો છે, પત્ની વગરનો પુરુષ છે, તો સીતાને જોયા પછી તારું મન ચલાયમાન નથી થતું? એક ભાઈ પોતાના ભાઈને આ ઉંમરે કેવો પ્રશ્ન પૂછી શકે છે? કેવી ટ્રાન્સપરન્સી, કેવી પારદર્શિતા રામ અને લક્ષ્મણની વચ્ચે હશે? એ સમયે રામ લક્ષ્મણને કહે છે, ફલમ દૃષ્ટવા રૂપમ દૃષ્ટવા, ફળને જોઈને, રૂપને જોઈને કોઈ પણ પુરુષનું મન, કોઈ પણ વ્યક્તિનું મન ચલાયમાન થાય. રૂપવાન સ્ત્રીને જોઈને, તો સીતાને જોઈને તારું મન ચલાયમાન કેમ નથી થતું? એ સમયે લક્ષ્મણ સુંદર જવાબ આપે છે, માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય શુચિર્ભૂતો ઉભાભ્યામ સંભૃત તસ્ય નો ચલતે મન. જેની મા પવિત્ર હોય, જેનો બાપ પવિત્ર હોય, એના જે સંતાન હોય, એને પારકી સ્ત્રીને જોઈને એનું મન ક્યારેય ચલાયમાન ન થાય. હું એવા પવિત્ર માતા પિતાનું સંતાન છું. લક્ષ્મણને બહુ જાજી સલાહો નથી આપી, એવા સંસ્કારો આપ્યા હતા. આ નથી એટલે પરિસ્થિતિ કેવી સર્જાઈ છે. બોમ્બેની ટ્રેનમાં એક ભાઈ ટ્રેનમાં ચડવા જતા હતા. તેનું ખિસ્સું કપાતું એવું લાગ્યું એટલે એને પોતાના ખિસ્સા પર હાથ મૂક્યો તો એક 18-20 વર્ષની છોકરી ખિસ્સું કાપતી હતી. એટલે એને કીધું, તું ખિસ્સું કાપે છે છોકરી થઈને? એ કે માફ કરજો, હું ખિસ્સા કાતરું છું. પણ તમે કેમ નહીં પકડી પાડી મને? હાથ સુધી મને કોઈએ પકડી નથી. પેલો ભાઈ કે મને માફ કરજે, હું ખિસ્સા કાતરું છું, અંદર જઈને દાળ પાડવાનો હતો પણ તે રસ્તામાં ફૂંક મારી દીધી. પેલી છોકરી કે હવે હાથ પકડ્યો છે પકડેલો જ રાખજો. એટલે પેલા ભાઈ કે શું કહેવા માંગે છે? એ કે આપણે બે સેમ કોલેજના, સેમ બ્રાન્ચના ગ્રેજ્યુએટ કહેવાઈએ, તો બંનેનું ગોઠવાઈ જાય થારું તો સપ્તપદીશાદી.com નામ લખાવું નહીં. બંનેના લગ્ન ત્યાં. 2-3 વર્ષે સુવાવડનો પ્રસંગ આવ્યો. નર્સ ડિલિવરી કરીને બહાર આવી તો નર્સની આંગળી પરથી વીંટી ગુમ થઈ ગઈ. બહુ તપાસ કરતા ખબર પડી પેલું તાજું જન્મેલું ટાબરિયું હતું, એની મુઠ્ઠી બંધ હતી. મુઠ્ઠી ખોલી તો અંદરથી વીંટી નીકળી. માતા યસ્ય ખિસ્સા કાતરું પિતા યસ્ય ખિસ્સા કાતરું ઉભાભ્યામ ભવતી સંભવતી ખિસ્સા કાતરું. જેની માં ખિસ્સા કાતરું હોય, જેનો બાપ ખિસ્સા કાતરું હોય, એની ઓલાદો જનતા વેત નર્સની વીંટીઓ જ ચોરે. સીસીટીવી કેમેરા મૂકવાથી કે ફિલ્મોમાં સેન્સર બોર્ડ મૂકવાથી કોઈ પ્રશ્નોના શાશ્વત સમાધાનો મળી શકતા નથી. એ બધાની વચ્ચે આપણી સમસ્યાનો સમાધાન કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? અરે આપણા ઘરમાં મચ્છર નડતા હતા, એના સોલ્યુશન આપણે કાઢી નાખ્યા. ઓલ આઉટ મચ્છરદાની ઓલ આઉટ લઈ દીધા. આપણા ઘરની અંદર વંદા આવતા હતા તો પેલો ચોક આવે છે લક્ષ્મણ રેખા,
આમ લીટો દોરે. જે રાવણને ખબર નહોતી પડતી વંદાને ખબર પડે કે અહીંયા ન જવાય. પ્રશ્નોના સમાધાન આપણે શોધી કાઢ્યા. એક પ્રશ્ન સમાઈએ ત્યાં નવા પ્રશ્નો ઉભા જ હોય છે. અમારે સારંગપુરની અંદર સ્મૃતિ મંદિરે મંદિર ઉપર કબૂતર બહુ બેસે. એકાદ કબૂતર હોય તો શાંતિનું દૂત કહેવાય, પણ હજાર હજાર ભેગા થાય એટલે બહુ અવાજ કરે. અવાજ તો કદાચ સહન થાય, પણ ઉપર બેઠા બેઠા કેસર જળનો અભિષેક કર્યા જ કરે એટલે લોકોના કપડા બગાડે, માથા બગાડે. એટલે સંતોએ સરસ આયોજન કર્યું. એક ભાઈને પેલો પતરાનો જૂનો ડબ્બો આપ્યો અને કીધું કે કબૂતર બહુ બેસે એટલે તમારે થોડો ખખડાવવાનો તો કબૂતર ઉડી જાય અને લોકોના કપડા કે પગ ન બગાડે. થોડાક દિવસ કબૂતર ઉડી ગયા. થોડીક વાર થઈને પછી ડબ્બો ખખડાયો. 5-7 દિવસ પછી તો એ કબૂતર ઉડે નહીં. એટલે સંતો પાસે ફરિયાદ લઈને આવ્યા. સ્વામી કે કબૂતર ઉડતું નથી. અરે ડબ્બો ખખડાવો છો? હા કે બહુ ખખડાયો, પણ કબૂતર સેટ થઈ ગયું કે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાગે છે. હવે ટેવાઈ ગયા, હવે ઉડતા જ નથી. નવો ઉપાય બતાવ્યો. એક દોરડું બાંધી આપ્યું ઉપરથી અને પછી કીધું કબૂતર બેસે એટલે તમારે ગોળ ગોળ થોડુંક ફરવાનું, આમથી આમ ફરવાનું, આ બાજુ બેસે આમ હલાવવાનું, એટલે કબૂતર મરે નહીં, ઈજાગ્રસ્ત પણ ના થાય અને કબૂતર ઉડીને બાજુમાં ઝાડ પર જતું રહે. થોડાક દિવસ સરસ ચાલ્યું. એ પાછા ભાઈ સંતો પાસે આવ્યા. સ્વામી નવી સમસ્યા, નવો પ્રશ્ન. શું થયું? એ કે જેટલા લોકો દર્શને આવે છે એ બધા દોરડું લઈ લઈને ગોળ ગોળ ફરે છે. એ લોકોને એમ કે આ ધાર્મિક વિધિ છે, તે બધા ગૂંચવાયા કરે છે. એક પ્રશ્ન સોલ્વ કરવા ગયા ત્યાં નવો પ્રશ્ન ઉભો થયો. પેલા એમ થતું હતું કે સગાઈ થઈ જાય એટલે નિરાત, પછી એમ થયું કે લગ્ન થઈ જાય પછી નિરાત, પછી એમ નક્કી કર્યું કે એકાદું સંતાન થઈ જાય પછી શાંતિ જ શાંતિ છે, પછી એમ થયું કે દીકરો ભણી લે પછી શાંતિ છે, પછી પાછો વિચાર આવ્યો કે હવે નોકરીએ લાગી જાય પછી તો જલસા જ છે, અને પાછો સંકલ્પ થયો કે દીકરાને પરણાઈ દઈએ અને નવી વહુ આવે અને પછી તો સાસુ બનીનો ઓર્ડર જ કરવા છે અને પછી તો ઘરમાં શાંતિથી રહેવું છે. પણ દીકરાઓને પરણાયા પછી કેટલી નિરાશ થાય છે. જેટલા જેટલા સંકલ્પ કર્યા હતા કે સગાઈ પછી, લગ્ન પછી, નોકરી પછી, પરણ્યા પછી, સંતાન પછી નિરાશ. એક પ્રશ્ન શમે ત્યાં બીજો પ્રશ્ન ઉભો થાય છે. તો આજે પ્રયત્ન એ કરવો છે કે પ્રશ્નોના કારણ શું છે, શેને લીધે આપણા પ્રશ્નો ઉદ્ભવે છે. હું ને મારા પ્રશ્નો, એની અંદર જ પ્રશ્નોના કારણ છે. હું અને મારું એ જ પ્રશ્ન માત્રનું કારણ છે. જ્યાં જ્યાં હું છે ત્યાં ત્યાં પ્રશ્ન છે, જ્યાં જ્યાં મારું છે ત્યાં ત્યાં પ્રશ્ન છે. જેટલા આપણે સુખી થયા એ પણ આપણે લીધે અને જેટલા દુઃખી થયા એ પણ આપણે લીધે. કેટલાક માણસોને આપણે કહીએ કે વાહ બંગલો સરસ બન્યો, ત્યારે ગણાશું કે એમને એમ નથી બન્યો, જાત મહેનત કરી છે. આપણે કહીએ કે ઓડી ગાલ લીધી, અરે એમને એમ થોડી આવી છે, પરસેવાથી આવી છે. તમે સુખની ક્રેડિટ લેવાની છોડતા નથી તો તમારા દુઃખની ક્રેડિટ બીજાને કેમ આપો છો? તમે સુખી થયા એમાં સંપૂર્ણ તમે જવાબદાર, તો તમે દુઃખી થયા એમાં બીજા શા માટે જવાબદાર? આપણે સુખી થઈએ એમાં જેમ આપણે જવાબદાર છીએ, તો દુઃખી થઈએ એમાં આપણે જવાબદાર છીએ. શેના લીધે દુઃખી થવાય છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને એકવાર પ્રશ્ન પૂછે છે કે રામે રાવણ માર્યો, કૃષ્ણ કંસ માર્યો, એટલે લોકો એને ભગવાન કે અમે કોઈ અસુર નથી માર્યા, છતાં તમે અમને ભગવાન શા માટે કહો છો? એટલે સંતોએ બહુ સરસ વાત કરી કે મહારાજ, રાવણ તો કામ વાસનાથી મરેલો જ હતો, એને મારવાનો શું બાકી હતો? દુર્યોધન કે કંસ એ તો અહંકાર અને માનથી મરેલા હતા. જે અંદરના સ્વભાવો છે, દોષો છે, પ્રકૃતિ છે, એનો નાશ તમે કર્યો છે. દુશ્મનને મારવો સહેલો છે, પણ દુશ્મનાવટ પતાવી એ અતિશય અઘરી છે. કારણ શરીર, દોષો, સ્વભાવો, એને લીધે માણસ દુઃખી છે. થોડોક સમજવાનો પ્રયત્ન આજે એ કરવાનો છે. આપણા પ્રશ્નોનું કારણ શું છે? દુર્યોધન શા માટે દુઃખી થયો? કૃષ્ણ ભગવાન કહે છે પાંડવ પણ તારા કાકા બાપાના દીકરા છે, અડધું રાજ્ય તું રાખને અડધું રાજ્ય એને આપી દે. નહીં બને. કૃષ્ણ પરમાત્મા કહે છે 5 ગામ આપ, ખાલી 5 ગામ, એક એક ભાઈનું એક એક ગામ, 5 ગામ આપી દે. એ સમયે દુર્યોધન કહે છે 100ની અણી પર રહે ને એટલી જમીન પણ યુદ્ધ વગર નહીં આપું. યુદ્ધ થયું,
દુર્યોધન કેટલા ફૂટ જમીન લઈને ગયો? માણસ દુઃખી થાય છે એ પોતાના લોભને લીધે દુઃખી થાય છે. કદાચ દુર્યોધનની વાતો એ 5,500 વર્ષ જૂની લાગશે. વેસ્ટ ઇન્ડિઝની અંદર એક ગિટાર વાદક, હેનરીઝ એનું નામ, એક રાતના પ્રોગ્રામના હજારો પાઉન્ડ લેતો હતો અને કમાણીની લાલસા જાગી અને જાગવાની ગોળીઓ લઈ લઈને ઉજાગરા કરી અને પૈસા કમાવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. 28 વર્ષે અપૂરતી ઊંઘને કારણે મૃત્યુ પામી ગયો. લોભ. ગાંધીનગરમાં સેક્ટર 30ની અંદર રીતેશભાઈ ચૌહાણ નામના એક ભાઈ 35 વર્ષના, વજન કાંટાની ફેક્ટરી, મિકેનિકલ એન્જિનિયર માણસ. મિલકતનો ઝઘડો થયો. થોડોક ભાઈ બીજાને વધારે મળ્યો, એમાં ઝઘડા થયા. એની માતા વિજયાબેન અને સગી બેન જિગીશા એને છરીના ઘા મારીને મારી નાખ્યા અને પોતે ગળે ફાંસો ગઈને મૃત્યુ પામી ગયા. અરે ભાઈ એન્જિનિયર છે, વજન કાંટાની ફેક્ટરી છે, શું ખૂટે છે? ખેતરનો એક શેઢો આપણા ભાઈને વધારાયો. સુરતમાં 2 સગ્ગા ભાઈ ઝઘડ્યા, બધી જ મિલકતની વહેંચણી થઈ ગઈ અને પછી પૂરી તળવાનો જારો એક જ હતો. મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ. 2 સગ્ગા ભાઈ વચ્ચે ઝઘડો ચાલ્યો. શેના માટે? બોલો તો. પૂરી તળવાના જારા માટે. કોર્ટમાં 2.5 વર્ષ કેસ ચાલ્યો. શેના માટે? બોલો તો. જારા માટે. વકીલોને 2.5 લાખ રૂપિયા આપ્યા. શેના માટે? જારા માટે. અને છેવટે જજે સ્ટેટમેન્ટ આપ્યું કે જારાના 2 ટુકડા કરીને અડધા વેચી દો. 2.5 લાખ રૂપિયાની ફેક્ટરી ન નાખી દેવા જારાની? 2.5 લાખ રૂપિયા એ માણસ જતા કરે છે, પણ પોતાનો લોભ જતો નથી કરતો. આજે સમાજ દુઃખી થાય છે એ પોતાના લોભને લઈને દુઃખી થાય છે. અરે રોટલા પાણી મળે છે છતાં ખોટા ધંધા. આજે એ બંધ નથી કરી શકતા. લોભને લીધે પોતાના સગા ભાઈ કે પાર્ટનરને દગો દે છે. અરે લોભને લીધે પોતાના પરિવારને પૂરતો સમય નથી આપી શકતા. અને લોભને લીધે ભેગું કરીને કોણ લઈ ગયા? 6 પેક બોડી બનાવી હોય ને 6 પોકેટ જીન્સ પહેર્યા હોય તો એને સળગાવે છે. તારે જીન્સના પેન્ટ પહેરીને કોઈને હળગાવતા નથી. જાતના કપડાં પહેરો. હમણાં એક છોકરો મંદિરે આવ્યો, શર્ટ નવું હતું એટલે મેં પ્રશ્ન પૂછ્યો, તું કેટલાનું શર્ટ છે? મને કે 22,000. રાજકોટનો જ છોકરો છે, 22,000નું શર્ટ. આ સાંભળ્યા પછી મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. 22,000નું શર્ટ. શનિવારીમાં કેટલા આવી જાય 22,000ના? રોજ બદલી શકાય. 22,000ના શર્ટ પહેર્યા પછી પણ કોઈને 22,000ના શર્ટ સાથે રામનાથપરામાં કે નાના મોટા મહુવામાં ક્યાંય સળગાવતા નથી. કોણ જીન્સના પેન્ટ પહેરીને સળગીને ગયા? જે લોભ કરીએ છીએ એના પ્રશ્નો છે. જેને લોભ નથી એ કોઈ પણ પરિસ્થિતિમાં સુખી છે. એકવાર એક ખેડૂત ખેતરની અંદર કામ કર્યા પછી બપોરના સમયે ઉનાળાના દિવસોમાં ઝાડ નીચે એ વિસામો કરતો હતો, આરામ કરતો હતો. એમાં એક ભણેલો માણસ ત્યાંથી પસાર થતો હતો. ખેડૂતને ઊંઘમાંથી જગાડ્યો. ખેડૂત કે ભાઈ મને કેમ જગાડો છો? અરે અત્યારે સૂઈ રહેવાતું હશે, કામ કર. અરે ભાઈ કામ કરીને તો હું તો નાજુ, વધારે કામ કર. વધારે કામ કરીએ શું થાય? વધારે સારો પાક થાય. વધારે સારો પાક થાય તો અરે વધારે સારા ભાવ મળે. વધારે સારા ભાવ થાય તો અરે વધારે સારો બંગલો બને. વધારે સારો બંગલો બને પછી અરે સરસ મજાનો બેડરૂમ બનાવાય. અને પછી એની રાતે આરામ થાય. એ તો કે ડોબા કરતો જ તો. અડધા કલાકથી આરામ જ કરતો તો તે અમથો મને જગાડ્યો ને. જેને સંતોષ છે એ ઓછી સંપત્તિ ધનની વચ્ચે પણ શાંતિથી રહી શકે છે. આપણા પ્રશ્નોનું કારણ આપણો લોભ છે. આપણા પ્રશ્નોનું કારણ આપણી કામ વાસના છે. ગણિતની શોધ જેણે કરી છે, અરૂપ બીજ ગણિતની જેણે શોધ કરી છે, એનું નામ ગાલોઆ હતું. ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી થઈ ગયો, માત્ર 21 વર્ષે મરી ગયો છે. અરૂપ બીજ ગણિતની શોધ કરીએ. એકવાર બીમાર થયો, હોસ્પિટલાઇઝ કર્યો. એમાં એની ટ્રીટમેન્ટ કરનારી નર્સ, એના પ્રત્યેની આસક્તિ થઈ ગઈ. નર્સ પરણેલી હતી. એના પતિએ બહુ સમજાયો છતાં ન માન્યો. એટલે નર્સના પતિએ આ ગણિત શાસ્ત્રીને ગોળી મારી અને મૃત્યુ પથારી પર સૂતો છે.
મરતા પહેલા એણે એક લેટર લખ્યો છે. લેટરમાં લખે છે કે મારી ખરાબ દાનતને લીધે યુવાન વયે મારે મરવું પડે છે. આટલી અદ્ભુત ગણિતની શોધો છોડીને મરવું મને કેવો તિરસ્કાર છૂટે છે. આજે માણસ દુઃખી થાય છે, પ્રશ્ન ઉભા થાય છે. એ કામ વાસનાને લીધે ઉભા થાય છે. લાઠીના કલાપી, જેનો મેં મંગલ પ્રારંભ કરતા ઉલ્લેખ કર્યો, જ્યાં જ્યાં નજર મારી ઠરે, એ કલાપી પરણેલા હતા, પણ એની દાસી શોભના એને વધારે ગમતી હતી. એટલે એની પત્નીએ, સગી પત્નીએ કલાપીને ઝેર આપ્યું અને 26 વર્ષે કલાપી મરી ગયા છે. પ્રશ્ન થાય એનું કારણ શું છે? પ્રશ્નનું કારણ આ છે, પરિવારના પ્રશ્ન આ થયા. રાજકોટના એક આર્કિટેક્ટ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામી, મારી પત્ની કોઈક બીજા સાથે અફેર છે. રાજકોટની હું વાત કરી રહ્યો છું. યાદ રાખજો, રાજકોટના ફોટોગ્રાફ બહુ સારા છે, એક્સરે બહુ ખરાબ છે. ફોટોગ્રાફ બહુ સારા છે, એક્સરે બહુ ખરાબ છે. અરે ઘરમાં લગાવવામાં આવે ત્યારે ફોટોગ્રાફ લગાવવામાં આવે, ડોક્ટર બતાવે ત્યારે એક્સરે બતાવે છે. આ પારાયણ, આ સમાધાન આપણા એક્સરે જોઈને કરવાના છે. એ આર્કિટેક્ટ મને કહે છે કે મારી પત્નીને કોઈક બીજા સાથે અફેર છે. તમને ખબર કઈ રીતે પડી? મને કહે સ્વામી, રાત્રે 2-2:30 વાગે કોઈકની સાથે ચેટિંગ કરતી હોય છે. તું તમારી પત્નીને ખુલાસો કરો, વાતચીત કરો, માફી માગે તો માફ કરી દો, ભૂલ જતી કરો. માણસ માત્ર ભૂલને પાત્ર. મને કે સ્વામી, હું છેલ્લા 3-4 વર્ષથી પ્રયત્ન કરું છું, છતાં પત્ની એક જ જવાબ આપે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ. તમે મારા પતિ છો અને પેલો મારો મિત્ર છે. આઈ વિલ કીપ બોથ. હું બંનેને પેરેલલ રાખીશ. એ બેન રાજકોટની એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓને સંસ્કારવાળું શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. એ શિક્ષિકા બેન કયા પ્રકારની વાત કરી શકવાના છે? કયા ચારિત્રના પાઠ શીખવાડી શકવાના છે? અને એ આર્કિટેક્ટે લગ્નના 12 વર્ષ પછી 10 વર્ષનો એક દીકરો છે અને છૂટાછેડા લીધા. મારી પાસે ધ્રુસકે રડ્યા. મને કહે છે, રાજકોટના કેટલાય ઘરની ડિઝાઇન મેં બનાવી છે, પણ મારા ઘરની ડિઝાઇન મારી પત્નીએ જ બગાડી નાખી. આજે પરિવારના પ્રશ્નો છે, એ કામ વાસનાને લીધે પ્રશ્નો છે. બોટ્સવાના દેશ ગેબ્રોનની અંદર ત્યાં આપણું મંદિર છે. આખા વિશ્વની અંદર ડાયમંડ, હીરા ઉત્પન્ન કરનારા દેશોમાં એની અગ્રીમ ગણના થાય છે. 15 લાખની વસ્તી છે, 7 લાખ માણસોને એઇડ્સ છે. શેને લીધે એઇડ્સ થયો? શા માટે પરિવારમાં પ્રશ્નો સર્જાયા? અને એમાંય હવે તો પ્રશ્નો સર્જે એવું સોશિયલ મીડિયા આવ્યું છે. પરણેલાઓને પણ પ્રશ્ન થવાના આ ફેસબુકને લીધે, આ વોટ્સએપને લીધે. ડ્યુઅલ સિમ કાર્ડ વાળા બધા થતા જાય છે. ડ્યુઅલ સિમ કાર્ડ વાળા, ડ્યુઅલ નેશનાલિટીના જેમ કાર્ડ આવે છે, ડ્યુઅલ સિમ કાર્ડ જેમ આવે છે, એમ માણસની માનસિકતા વિકૃત થતી જાય છે. એ બધાની વચ્ચે જો જીવનમાં ક્યારે પ્રશ્ન ન કરવો હોય તો એના માટે આપણું ચારિત્ર્ય, જે સદાચાર, જે વ્યક્તિ ક્યારે દુઃખી નથી થઈ શકતો, એના માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે. અમારા પૂજ્ય ડોક્ટર સ્વામી રમેશ કહે છે, એક નારી સદા બ્રહ્મચારી. અને નરસિંહ મહેતા ગાય છે, પરસ્ત્રી જેને માત્રે જ્યાં જ્યાં આડા સંબંધો થયા છે ત્યાં પ્રશ્ન મોડા કે વહેલા એ ઉદ્ભવ્યા છે. ઝઘડા થયા છે, ખૂન થયા છે અને જેલમાં જવાના વારા આવ્યા છે. પ્રશ્નનું કારણ ક્યાંક લોભ છે, ક્યાંક કામ વાસના છે. પ્રશ્નનું કારણ એ આપણા પોતાના સ્વાદ છે. બોમ્બેની અંદર એક ગૌતમ નામનો ભાઈ, 23 વર્ષની ઉંમર, એની પત્ની સાવિત્રીએ કઢી બનાવી અને સરસ કઢી બની. આ ભાઈને કઢી ભાઈ. એટલે પત્નીને વાત કરી કે હું નોકરી જઉં છું, સાંજે પાછો આવું એટલે કઢી રાખજે. પત્ની જમવા બેઠી, એમાં એને કઢી વધારે ફાઈ ગઈ, તે ઉલાળી ગઈ. કઢી પૂરી થઈ ગઈ. સાંજે પાછો આવ્યો, પૂછ્યું કઢી ક્યાં? અને કઢી ન મળી. ગુસ્સે થયો અને બોમ્બેમાં 5મા 7મા માળેથી એની પત્નીને બિલ્ડિંગ પરથી નીચે નાખી દીધી. અત્યારે બોમ્બેની પરેલની જેડમાં રોજ કઢી ખાય છે. થોડો ખમી ગયો હોત તો આજે કઢી ન થઈ જાત, અથવા બીજા દાડે ન ખવડાવત. એક સ્વાદ માણસને કેટલો દુઃખી કરે છે. આણંદ પાસે ખંભોળજ ગામ છે, એમાં એક બેને ચા બનાવી, પેલા ભાઈને ચા વધારે ખાઈ એટલે બીજી ચા માંગી.
નહોતી ચા બનતા થોડીક વાર લાગી, ગુસ્સામાં આવીને કુહાડી મારી અને બેનને મારી, બીજી બેન બચાવ આવી, બીજીને મારી નાખી. શું પ્રશ્નો સ્વાદના બને છે? પૂનામાં અનંત મહાદેવ નામનો 35 વર્ષનો ભાઈ, ખાવાનો શોખીન, રોજ રસોઈ બને એમાં પત્નીનો વાંક કાઢ્યા કરે. એકવાર પત્ની કંટાળી અને એની મા સાથે મળી અને પોતાના પતિને જ સળગાવી નાખ્યો. આજે બંને સાસુ બંને જણા જેલમાં છે. પરિવાર દુખી થયો એક સ્વાદને કારણે. જમવું એ પાપ નથી, પણ જમવા માટે પાપ કરવાને એ ખોટું છે. જમવા માટે ઝઘડા કરવા એ ખોટું છે. આજે માણસ દુખી થાય છે એક જીભના સ્વાદ એને લીધે વ્યસન કરે છે. વ્યસનથી શું દુઃખ! આજે સમાજની અંદર, આજે રાષ્ટ્રની અંદર ખોટા ખર્ચા કે કેન્સર જેવી બીમારીઓ વ્યસનને લીધે, આ પ્રશ્ન શેને લીધે ઉદ્ભવ્યા? ભાવનગર પાસે સિહોર નામનું ગામ ને શામજીભાઈ નામના એક બાઈ, 40-50 વર્ષ થયા, 55 વર્ષ થયા, પણ કોઈ સંતાન નહીં. એટલે ચાલતા ચાલતા માતાજી એ સંઘમાં ગયા અને ખોળો પાથર્યો પેલી બાઈએ કે હે માડી, ખોળાનો ખુંદાર કોઈ નથી, 55 વર્ષ થઈ ગયા છે, કંઈક કૃપા કર. અને ભગવાને કૃપા કરી અને મેડિકલ સાયન્સ ના પાડે છે છતાં દેવીની, દેવતાની, પરમાત્માની કૃપા થઈ અને સંતાન પ્રાપ્ત થયું. ધીમે ધીમે મોટો થવા લાગ્યો. મોટો થતા થતા યુવાન અવસ્થામાં પહોંચ્યો અને ગુટકા ખાવા લાગ્યો. એના કાકાએ ઠપકાર્યો ત્યારે એના બાપુજી બોલ્યા એને કાંઈ નહીં કહેવાનું, 55 વર્ષે આવ્યો છે. અને છેવટે જ્યારે એને લગ્ન થયા અને મોઢામાંથી કેન્સરને લીધે લોહી નીકળવા લાગ્યું, કોઈ દવાઓ કામ ન લાગી, રીબાઈ રહ્યો છે. એ સમયે આ 75 વર્ષે, 80 વર્ષે જે મા બાપે 55 વર્ષે પ્રાર્થના કરીને દીકરાની પ્રાપ્તિ કરી હતી, એ જ માતા પિતા પાછા સિહોર સુધી ચાલતા ચાલતા ગયા. હે માડી, તારા આપેલા દીકરાનું કેન્સરનું દુઃખ હવે દેખાતું નથી અને પાછો લઈ લે. એ રીબાઈ છે, એ મેં જોઈ શકતા નથી. અરે જે દીકરાના જન્મ માટે તમે માનતાઓ માની હતી, જે દીકરાના જન્મ માટે તમે ચાલતા ચાલતા યાત્રાઓ કરી હતી, એ જ દીકરો મરવાની અણી પર પહોંચી ગયો. તમે એના સ્વાદને, એના વ્યસનને કંટ્રોલ ન કરી શક્યા. માણસ દુઃખી થાય છે પોતાના આ વ્યસનના, સ્વાદના દુરાચારને લીધે. ક્યાંક દુઃખ એ આપણા સ્વાદના છે, ક્યાંક દુઃખ એ આપણા માનના છે. ભાગવતમાં બહુ સરસ ઉલ્લેખ છે પરીક્ષિત રાજાનો. પાંડવ પરિવારનું આ સંતાન અને અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. અભિમન્યુની પત્ની, એના ગર્ભની અંદર પાંડવ પરિવારનું એકમાત્ર સંતાન ઉછેર પામી રહ્યું હતું અને એ મરી જશે. પણ કૃષ્ણ પરમાત્માએ ગર્ભની અંદર એની રક્ષા કરી. જેની ગર્ભમાં રક્ષા થઈ હતી એવો પરીક્ષિત શા માટે મર્યો, શા માટે દુઃખી થયો? એકવાર પરીક્ષિત રાજા મસ્તક ઉપર સુવર્ણ મુગટ ધારણ કરીને જંગલની અંદર નીકળ્યા અને એમાં ભૂખ્યા તરસ્યા થયા અને શમીક ઋષિનો આશ્રમ આવ્યો અને ઋષિ ધ્યાનમગ્ન હતા. અને પરીક્ષિતે જોયું 5 મિનિટ 10 મિનિટ થઈ પણ ઋષિએ ધ્યાન ના આપ્યું. અને પરીક્ષિતને એમ થયું કે મારું માન નહીં, મારું સન્માન નહીં, મારો આદર સત્કાર નહીં. અને પરીક્ષિતે એ જ આશ્રમમાં, એ જ કુટીરમાં એક મરેલો સાપ પડ્યો હતો. એ સાપ લઈ અને તીર ઉપર ચડાવી અને ઋષિના ગળામાં નાખ્યો. ઋષિનું અપમાન કર્યું, માન ન મળ્યું એટલે. અને ઋષિનો પુત્ર શૃંગી એને શાપ આપી દીધો, જેને મારા બાપના ગળામાં મરેલો સાપ નાખ્યો છે એને 7મા દિવસે જીવતો સાપ કરડે અને એનું મૃત્યુ થાય. પરીક્ષિત મર્યો છે પાંડવ પરિવારનો હોવા છતાં એનું માન ભંગ થયું, માનની અપેક્ષાને લીધે. અરે શિવજીના પરિવારમાં પ્રશ્ન થયો, એ માનને લીધે પ્રશ્ન થયો છે. દક્ષ પ્રજાપતિ એ શિવજીના સસરા થાય, સતીના પિતા થાય. એકવાર શિવજી સભામાં બેઠા હતા, દક્ષ પ્રજાપતિ આવ્યા, બધા જ ઊભા થયા. પણ શિવજી ધ્યાનમગ્ન હતા એટલે શિવજી ઊભા ન થયા. દક્ષને ખોટું લાગ્યું. બધા ઊભા થાય એ ગણતરીમાં ન આવ્યું, પણ એક ઊભા ન થયા એ ગણતરીમાં આવ્યું. શિવ ઊભો ન થયો, એની સાથે બદલો લેવો છે. અપશબ્દો બોલવા લાગ્યા, ખબર પડતી નથી, કપડાં પહેરતો નથી,
સ્મશાનમાં પડ્યો રહે છે, ભભૂત લગાવે છે. અરે ભાઈ, તમારો જમાઈ છે, હગાઈ કરતા પહેલા નહોતું જોયું? પણ માન ભંગ થયું, શિવજી ઉભા ન થયા, સન્માન ન મળ્યું, એટલે સ્પેશિયલી દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કર્યું. કંકોત્રીઓ બધે જ મોકલાવી, પણ શિવજીના ઘરે જ ન મોકલાઈ. અને બધી જ કંકોત્રીમાં રૂટ લખ્યું કે વાયા કૈલાસ ફરજિયાત જવું, કૈલાસ ઉપરથી જ જવું. અને કૈલાસ ઉપરથી નીકળો ત્યારે હોર્ન મારવા. કૈલાસ ઉપરથી વિમાન પસાર થાય છે અને સતી જોવે શિવજી ધ્યાનમાં છે, ઘડીએ ઘડીએ બહાર જાય, પાછા આવે. શિવજી કે શું થયું? એ કે આટલા વિમાન જાય છે એક સાથે, શું છે આ? કઈ મહોત્સવ છે? પૂછ્યું, ભાઈ શું છે? તમારા બાપ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો છે, તમારે નથી આવું? ના, કે અમારા કંકોત્રી નથી આવી. આ તો કે બધા માટે છે, અમારે કંકોત્રી નથી આવી. શિવજીને કીધું મારા બાપુજીના ત્યાં યજ્ઞ છે. શિવજી કે નિમંત્રણ નથી જવું. સતી કે ના, મારે જવું છે. શિવજી કે આપણને માન ભંગ કરવા માટે આખા યજ્ઞનું આયોજન છે. શિવજીની ના છતાં સતી ગયા. યજ્ઞમાં શિવજીનો ભાગ નહોતો એટલે અપમાન લાગ્યું. યજ્ઞમાં બળી મુવા દક્ષ પ્રજાપતિની પોતાની દીકરી યજ્ઞમાં મૃત્યુ પામી. અને ત્યાર પછી એ સતીએ શિવજીને વરવા માટે વર્ષો સુધી વ્રત કર્યા અને ફરીથી પાર્વતી થઈને પાછા આવ્યા. એટલે ત્યારથી આ જયા પાર્વતીને વ્રતો થાય છે. પરિવારમાં પ્રશ્ન થયો. શેનો પ્રશ્ન થયો છે? માન ભંગ. અરે આ વાતો કદાચ ઇતિહાસની લાગે, કદાચ પુરાણની લાગે, પણ લી આયા કોકા. અત્યારે અહીંયા બેઠેલા કેટલાક પાસે ફોર્ડ ગાડી, ફોર્ડ કંપનીની ગાડી હશે, ફોર્ડ ફિએસ્ટા કે ફોર્ડની અલગ અલગ જે વેરાયટી આવે છે. આ ફોર્ડ કંપનીમાં કામ કરનારો માણસ અતિ બુદ્ધિશાળી માણસ, વિશ્વના શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસોમાં જેની ગણતરી થાય, લી આયા કોકા. એના જ માલિકે લી આયા કોકાનું અપમાન કર્યું, માન ભંગ થયું. એટલે ફોર્ડ કંપનીને બતાવી દેવા માટે ત્યાંથી નીકળી અને બીજી એક કંપની ક્રાઇસલર કંપનીની અંદર જોડાયો. એણે પોતાની આત્મકથા લખી છે, એમાં નોંધે છે, આજે મારી પાસે કરોડો રૂપિયા છે, પણ મારા માલિકે મારું અપમાન કર્યું હતું, એ આજે પણ હું ભૂલી શકતો નથી, મારી ઊંઘ ઉડી જાય છે. અરે મિત્રો, આજે આપણને દુઃખ આવે છે કે પ્રશ્ન આવે છે, એ આપણા માનને કારણે પ્રશ્ન આવે છે. અમારું ક્યાંય નામ ના આવ્યું, અમને બોલાવ્યા નહીં, અમને પૂછ્યું નહીં, અમારો ફોટો લીધો નહીં, અમને ગિફ્ટ ના આપી, અમને મેસેજ ના કર્યો. મંદિરોની બહાર કે રેસકોર્સની બહાર વાડકા લઈને ભિખારી હોય, એ રૂપિયાને 2 રૂપિયાના ભિખારી હોય, પણ આપણે બધા માનના ભિખારી છીએ. વાડકો લઈને ફરીએ છીએ કે અમને બોલાવો તો ખરા, અમારી સામે જુઓ તો ખરા, અમારું ક્યાંક હારમાં નામ લખો તો ખરા. માણસ માત્ર માનનો ભિખારી છે, અને જ્યાં સુધી માનની ભીખ નથી મળતી ત્યાં સુધીને ચેન નથી મળતું. જે માનથી પર થાય છે એ પ્રશ્ન માત્રથી પર થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણનું અપમાન થયું. આણંદની અંદર ગાળો બોલ્યા, અપશબ્દો બોલ્યા, ધૂળ નાખી, છતાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ઈડરીઓ ગઢ જીત્યા. અરે અપમાનની વચ્ચે પણ બોલી શકાય? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બોચાસણમાં અપમાન કર્યું, ગાળો દીધી, છતાં પ્રમુખ સ્વામીજી સૂઈ ગયા. એટલે કોઈકે કીધું સ્વામી આટલી ગાળો દીધી છતાં તમને ઊંઘ કરી તે આવે? પ્રમુખ સ્વામીજી એક વાક્ય સુંદર બોલ્યા કે ગાળો દેહને આપી છે, આત્માને ક્યાં કોઈ ગાળ લાગે છે? શરીરને ગાળો આપી છે, આત્માને ક્યાં કોઈ ગાળ લાગે છે? આત્માને માન પણ નથી ને અપમાન પણ નથી. દુઃખ લાગે છે, માનના દુઃખ લાગે છે. જો થોડુંક માન ઓછું કરી નાખીએ તો કેટલાય પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય છે. ક્યાંક પ્રશ્નો છે એ આપણા સ્નેહના પ્રશ્નો છે. હમણાં જ એક ભાઈ રાજકોટના જ મળવા માટે આવ્યા, રડતા હતા. શું થયું? એ કે મારા બા ગુજરી ગયા, બા મૃત્યુ પામી ગયા. બધું માજીની ઉંમર કેટલી હતી? મને કે 86 વર્ષ. બધું 86 વર્ષ તો બહુ અકસ્માત ન કહેવાય, ઉંમર થઈ. મને કે ના તો હવે યાદ બહુ આવે છે, રહેવાતું નથી. તમારી ઈચ્છા હતી કેટલા વર્ષ રહે, કેટલા વર્ષ સુધી રાખવા છે? મને કે એમ તો કઈ થોડો સંતોષ થાય, ભલે ને રહેતા એટલે કઈ લિમિટ તો હોય ને. મને કે એમ તો કઈ ભગવાન બધાને ના રાખે. મેં કીધું ભગવાને જે કઈ નક્કી કર્યું છે ઉપાડી લેવા, એના ટાઈમે સારું છે. જેટલા મરી ગયા છે બધા જો ખરેખર જીવતા થઈ અને આપણા ઘરમાં પાછા રહે તો 2 BHK માં રહેવું ક્યાં? જેટલા આગળના ગુજરી ગયેલા છે બધા જો કોઈ મરે નહીં
તો રહેવું ક્યાં? ખરેખર પ્રશ્ન થઈ જાય એવો છે. પણ આ સ્નેહની ગ્રંથિ ડોક્ટર AK સિંહ પ્રમુખ સ્વામીજીને મળવા માટે સુરતની અંદર આવ્યા. હાથમાં બેગ હતી, બેગમાંથી ફોટો કાઢ્યો અને પછી રડ્યા. ભારતની અંદર લશ્કરની અંદર ડોક્ટર તરીકે સર્વિસ કરી. મારા પરિવારમાંથી 14 સભ્યો ડોક્ટર છે, પણ મારો એકનો એક દીકરો મૃત્યુ કેમ પામી ગયો? સમાધાન, પ્રશ્નનું સમાધાન પરિવારના 14 સભ્યો ડોક્ટર હતા, છતાં ન મળ્યું. અને પ્રમુખ સ્વામીજીએ વાત કરી કે આત્મા છે એ મરતો પણ નથી ને જીવતો પણ નથી, નાશ શરીરનો છે, આત્મા તો અજર અને અમર છે. એ ડોક્ટર ભગવાનમાં નહોતા માનતા. સ્વામીજીએ સમાધાન આપ્યું. પોતાના દીકરાની યાદગીરીમાં દક્ષિણની અંદર 300 બેડની કિડની હોસ્પિટલ બનાવી છે અને એમાં સ્મૃતિમાં ભગવાનનું મંદિર બનાવ્યું છે કે ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે છે. શાસ્ત્ર સમાધાન આપે છે, સંતો એ સમાધાન આપે છે. આપણા પરિવારમાં જે કંઈ પ્રશ્ન થાય છે એ પ્રશ્નનું કારણ આપણો આ સ્નેહ છે, આપણી આ ગ્રંથિ છે, જેને પોતાના માની બેઠા છીએ. અરે સ્વાર્થની સગાઈ છે. એક યુવક રાજકોટનો હમણાં થોડાક સમય પહેલા મળ્યો. મને કે સ્વામી પ્રાર્થના કરજો. તો શેની પ્રાર્થના? મને કે મારા લગ્ન છે. તો બધું થઈ જાય. મને કે 15 જ દિવસ બાકી છે. કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા છે, કેટરિંગ વાળાનો ઓર્ડર અપાઈ ગયો છે, પણ દાદીમાં મારા જવું કે ના જવું, જવું કે ના જવું આંચકા મારે. 3 ફેઝ સિંગલ ફેઝ, 3 ફેઝ સિંગલ ફેઝ. મને કે જો ઉપડી જશે તો લગ્ન બગાડશે, એટલે પ્રાર્થના કરો કે માજી 15 દિવસ જાળવી જાય, વાંધો ના આવે. અમે નીલકંઠવણી મહારાજને અભિષેક કર્યો, સંતોએ પ્રાર્થના કરી. આપણા હાથમાં તો નથી, પણ ભગવાનને અરજ કરીએ અને માજી જીવી ગયા, વાંધો ન આવ્યો. પછી આવા તો ઘણા હતા, અમે તો ભૂલી ગયા. થોડાક સમય પછી, મહિના 2 મહિના પછી મળ્યો એટલે મેં પૂછ્યું શું થયું? મને કે પ્રાર્થના કરો, 15 દાડાની વાત હતી, 2 મહિનાથી હવે જવાનું નામ લેતા નથી, બહુ ટકી ગયા, હવે જતા નથી. મને કે ધૂન કરો, અભિષેક કરો. અમારે અભિષેક કરતા બહુ ધ્યાન રાખવું પડે. કોકની લોટી કોકમાં ના જતી રહે. કોકને જીવાડવાના અભિષેક કરવા પડે, કોકને ઉપાડી લે. કેટલાક લોકો કહે છે કે બા બાપુજી ઉપર જાય તો સુખિયા થવાય, એના માટે લોકો પ્રાર્થના કરે છે. ક્યાંક તેની ગ્રંથિ એ માણસને દુખી કરે છે, ક્યાંક પ્રશ્નો આપણા ક્રોધના છે. હરભજનસિંહ જેવા ક્રિકેટર ગુસ્સામાં આવીને સ્ત્રી સંતને લાફો મારી દે અને એને 2.5 લાખ રૂપિયાનો દંડ થાય ને પનિશમેન્ટ કરવામાં આવે. નથી લાગતું કે ક્રિકેટની કળા પછી પણ આ કળા તો એના કરતાંય વધારે અઘરી છે. આખી દુનિયાને હસાવાના, ભારતીયોને હસાવાના પ્રયત્ન કરનાર કપિલ શર્માને ચાલુ પ્લેનમાં શેના પ્રશ્ન થઈ શકે છે? એક પોતાની જાત પર કંટ્રોલ ન કરી શકે માણસ, ક્રોધને કારણે એને લીધે દુઃખી થવું પડે છે. અને પોતાના એક મુક્કાને આધારે 500 પાઉન્ડનો એક પંચ માઇક ટાઇસનનો પડે તો મારું તમારું મોઢું આખું રાઉન્ડ મારી જાય. એ માઇક ટાઇસન 20 વર્ષે તો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો હતો, પણ બોક્સિંગની જ રમતમાં પોતાના ગુસ્સા પર કંટ્રોલ ન કરી શકે અને હોલીફિલ્ડ નામના પ્લેયરનો કાન કરડી ગયો, બીજાને બચકા ભરી લીધા. એમાં કેટલાય અપમાનો એને સહન કરવા પડ્યા છે, કેટલાય પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. ક્યાંક આપણા પરિવારમાં વ્યક્તિગત પ્રશ્ન થાય છે, એનું કારણ આપણો ક્રોધ છે. ક્યાંક પત્નીને દુઃખી કરીએ છીએ, ક્યાંક સંતાનોને દુઃખી કરીએ છીએ, ગાળા મારી બી જાય છે. આપણા અશાંતિનું કારણ, આપણા દુઃખનું કારણ, પ્રશ્નનું કારણ આપણો ક્રોધ તો નથી ને? કેટલીક ગાડીની પાછળ લખ્યું હોય છે હાઈલી ઇન્ફ્લેમેબલ. તમારું વાહન 10-15 ફૂટ દૂર રાખજો, અંદર જ્વલનશીલ પ્રવાહી છે. એમ મારા તમારા ઉપર પણ એક સાઇન બોર્ડ મારવા જેવા હોય છે કે બહુ વતાવતા નહીં, જ્વલનશીલ પ્રવાહી છે, તરત ભડકે બળશે. નાની નાની બાબતની અંદર ક્રોધ, કોઈકનું અપમાન કરી નાખવું એટલું સાહજિક આપણને વર્તે છે. જે ક્રોધ નથી કરતા એ અખંડ આનંદમાં રહે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીજીના ગુરુ, જેને ગોંડલના યોગી રાજ કહેવાતા, એ યોગીજી મહારાજ અખંડ આનંદમાં રહેતા. દુલાભાયા કાગે યોગી બાપાના એકવાર દર્શન કર્યા અને પોતે બોલી ગયા, જોગી જોયા જોવાનું બીજું કાંઈ ન રહ્યું રે લોલ. યોગી બાપા પર કીર્તન લખ્યા પછી એને કોઈ પદ લખ્યા નથી. એ યોગીજી મહારાજ હતા, અખંડ આનંદમાં રહેતા. એ યોગીજી મહારાજ કહેતા, અમારી દુકાનમાં ક્રોધ જ નથી તો પછી અમને અશાંતિ કે પ્રશ્ન થાય છે ને લીધે. આપણા પ્રશ્નનું કારણ ક્યાંક આપણો ક્રોધ છે, આપણા પ્રશ્નનું કારણ ક્યાંક આપણી ઈર્ષા છે. અમારે એક યુવક અમરેલી બાજુનો
ગ્રેજ્યુએટ થયો, એન્જિનિયર થયો, છતાં એને નોકરી નહોતી મળતી. એટલે નોકરી શોધ કરવા માટે સાઉથમાં ગયો. બેંગ્લોરમાં એને ઇન્ટરવ્યુ આપ્યું. ઇન્ટરવ્યુ લેનારે એને સામો પ્રશ્ન પૂછ્યો કે તમારે કેટલા પગારની અપેક્ષા છે? આ નક્કી કરીને ગયો તો 5,000 આપે ને તોય રહી જ જવું, કારણ કે અહીંયા કઈ જોબ નથી મળતી. એટલે એ બોલવા જતો હતો કે 5,000, પણ એને એમ થયું કે આપણે નથી બોલવું, એ લોકો સામેથી કેટલો આપે છે. એટલે એને એમ કીધું કે તમે કેટલો આપી શકો? ઇન્ટરવ્યુ લેનારે એને જવાબ શું આપ્યો કે અમે તમને મહિને 50,000થી વધારે ના આપી શકીએ. આણે ધાર્યા હતા 5,000. પેલા લોકો 50,000 આપવા માટે સહમત થયા. એટલો રાજી થઈ ગયો, એણે સંતોને ફોન કરીને જણાવ્યું. 2 મહિના સુધી એટલો આનંદ માર્યો. અને 3જા મહિને એને ફોન શું કર્યો કે સ્વામી મને તકલીફ શરૂ થઈ. શું તકલીફ? એ કે મારા પછી કેટલાક રિક્રુટ થયા છે એનો 60,000 72,000 પગાર છે. સંતોએ વાત કરી કે તારે 5,000ની એ તાકાત નહોતી, તને 50 મળ્યો છે, પણ તું કોઈકનો 60 અને 65 ને 72 જોઈ ગયો, એની તને તકલીફ છે. આપણે દુખી છીએ, આપણી પાસે સાદા મોબાઈલ છે એને લીધે નહીં, બીજા પાસે સ્માર્ટફોન છે એને લીધે દુઃખ છે. અમારે એક યુવકને સાયકલ ફેરવતો તો બાઇક નહોતું, અને કોલેજમાં આવ્યો એટલે મને કે પપ્પાને કોને સ્વામી BCAમાં એડમિશન મળ્યું છે, બાઇક લઈ આપે. એટલે મેં એના બાપુજીને રિક્વેસ્ટ કરી, મેં કીધું તમારો દીકરો હવે કોલેજમાં આવ્યો તો બાઇક લઈ આપો, તો ફેરવેવો છે ને અનુકૂળ હોય તો. બહુ પ્રેશર તો કરાય નહીં, કારણ કે પૈસા એને કાઢવાના હતા. મને કે સ્વામી સગવડ છે ને હું લઈ આપીશ. બાઇક લઈ આપ્યું. છોકરો મંદિરે આવ્યો, કિચન ફેરવતો આવ્યો. મને કે સ્વામી પૂજન કરી દો. પછી તો મંદિરે લઈ આવે, કોઈ ન હોય તો એ હોર્ન મારે, લોકોને બતાવે 60,000નું હીરો હોન્ડા લાવ્યો છે. 2-3 મહિના સુધી સરસ ચાલ્યું. અને પછી અમારી પાસે તો ઘણી ગાડીઓના પૂજન થવા આવતા હોય, એમાં એક પેલું યાવા બુઝા કંઈક બાઇક આવે છે, 7 લાખનું, 15 લાખનું, 25 લાખનું. હેઠું પડે તો ઊભું કરવા 3 જણા જોઈએ. એવું બાઇક લઈને એક જણો આવ્યો હતો ને એનું પૂજન હું કરતો હતો, અને પેલો 60,000 વાળો હીરો હોન્ડા વાળો દૂર ઉભો હતો. એટલે મેં એને બોલાયો, તું જો બાઇક આને કહેવાય. ત્યારથી એને તકલીફ શરૂ થઈ ગઈ છે. મન કે આવી ગાડી મારે ક્યારે આવશે? અત્યાર સુધી તું પેન્ડલ મારતો તો, હજુ 2 મહિનાથી તને બાઇક મળ્યું છે અને કોકનું મોટું બાઇક જોઈ અને તારો આનંદ માત્ર જતો રહ્યો. આપણને દુઃખ છે બીજા આગળ વધી જાય છે એનું દુઃખ છે. આપણા સગા ભાઈ આગળ વધે અને આપણી નીચેના આગળ વધે એનું દુઃખ છે. આપણી ઉત્તરાયણ પૂરી થઈ પછી પ્રશ્ન એ નથી પૂછતા કે કેટલા પતંગ ચગાયા, આપણે પ્રશ્ન એ પૂછીએ છીએ કે કેટલા પતંગ કાપ્યા. આપણને ચગાવવામાં રસ નથી, આપણને કાપવામાં રસ છે. કેટલાક લોકો તો કોકનો સ્થિર પતંગ જોઈ નથી શકતા એટલે લંગરિયા તૈયાર કરતા હોય છે. કેટલાક લોકો કોકના સ્થિર સુખી જીવન જોઈ નથી શકતા. અરે સગા પતિ પત્ની વચ્ચે પ્રશ્ન, કર્નલ શૈલેન્દ્ર અને મેજર સરોજા બંને લશ્કરની અંદર છે. એમાં એની પત્ની મેજર સરોજા એ શૂટિંગ કોમ્પિટિશનની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર કોમનવેલ્થ ગેમ્સની અંદર શિલ્ડ પ્રાપ્ત કરે છે, મેડલ પ્રાપ્ત કરે છે. એના પતિને ખબર પડી કે મારી પત્ની મારા કરતા આગળ નીકળી ગઈ. એણે પોતાની પત્નીના બધા જ શિલ્ડ મેડલ ઘરમાં હતા એ બધા જ તોડી નાખ્યા. ઈર્ષા, પતિ પત્ની વચ્ચે ઈર્ષા, ભાઈ ભાઈ વચ્ચે ઈર્ષા. કોકના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા આપણા ઘેર નીકળે. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ સે જ્યાદા સફેદ કૈસે રીન કા ચમત્કાર. કોઈકના ધોળા લુગડા આપણે જોઈ શકતા નથી, કોઈકનું સારું બાઇક આપણે જોઈ શકતા નથી. પરીક્ષામાં તમારું ખરાબ રિઝલ્ટ આવે એનું દુઃખ લાગે, પણ જો બધાનું એક સરખું આવે ને તો આપણું દુઃખ હળવું થઈ જાય. અમેરિકામાં લાઇટ જાય તો એ લોકો ફ્યુઝ ચેક કરે કે ફ્યુઝમાં ફોલ્ટ છે. જાપાનમાં લાઇટ જાય તો એ લોકો ઇલેક્ટ્રિક સેન્ટરમાં PGVCL કે જેટકો જેવું હોય ત્યાં ફોન કરે કે ભાઈ કંપનીમાં ફોલ્ટ છે. અને ભારતમાં, ગુજરાતમાં, રાજકોટમાં આપણા ઘરમાં અંધારું થાય તો બાજુવાળાને ઘેર જોવા જાય તમારે ગઈ, હવને ગયું હોય તો વાંધો નહીં, આમે કાંઠે ફોન કરે તમારે ગયું છે. અને જો બધા લાઈટ ગઈ હોય ને તો તકલીફ નહીં, મારે એકલાને ન જવી જોઈએ. હું એકલો દુઃખી થવું એ ચાલે નહીં, બધા દુઃખી થવા જોઈએ. આ જોતા લાગે છે કે આપણા પ્રશ્નોનું કારણ એ કોઈ વ્યક્તિ નથી, પતિ નથી, પત્ની નથી, સાસુ નથી, સસરા નથી. પ્રશ્નોનું કારણ છે કોણ? એક ભાઈએ
ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધી ચાલતા ચાલતા યાત્રા કરી. ન્યુયોર્ક ક્યાં અને લોસ એન્જલસ ક્યાં, બે છેડા છે અમેરિકાના. ચાલતો ચાલતો ગયો. પત્રકારે એનો ઇન્ટરવ્યુ દોનો પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું બધું ચાલ્યા, એકલા ચાલ્યા, એમાં તમને સૌથી વધારે નડ્યું શું? ટ્રાફિક? નો. એટમોસ્ફિયર ક્લાઇમેટના ચેન્જીસ? નો. ભૂખ તરસ? નહીં. તો તમને નડ્યું શું? અને સરસ જવાબ આપે છે, સેન્ડ ઇન માય શૂઝ. મારા બૂટમાં જે રેતીની થોડી ઘણી કણી ઘૂસી જતી હતી ને, એ મને ચાલતા ચાલતા વધારે નડતી હતી. દુનિયાનું કશું જ મને નડ્યું નથી. એમ આપણને જે નડે છે, મારા પ્રશ્નો નડે છે, મારા સ્વભાવના પ્રશ્નો નડે છે. માણસ માત્ર દુઃખી છે, પોતાના પ્રશ્નોથી દુઃખી છે, સ્વભાવથી દુઃખી છે. અરે પ્રશ્નો છે તો કરવાનું શું? એનું સમાધાન શું છે? મહાભારતની અંદર અતિ સુંદર પ્રસંગ આવે છે. મઠી રાખવા જેવો પ્રસંગ છે, યાદ રાખવા જેવો પ્રસંગ છે, અરે ગાંઠે બાંધવા જેવો પ્રસંગ છે. મહાભારતની અંદર પણ પાંડવ પરિવાર, કૌરવ પરિવાર, માણસ હતા એટલે પ્રશ્ન તો આવે. એમાં એક અદ્ભુત ઘટના બની. યુદ્ધ ચાલુ હતું અને ચાલુ યુદ્ધે અર્જુનને એવા સમાચાર મળ્યા, કૃષ્ણને એવા સમાચાર મળ્યા કે યુધિષ્ઠિર કંઈક ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. એટલે ચાલુ યુદ્ધે અર્જુન કૃષ્ણ પરમાત્માને કહે છે કે મારા ભાઈ પાસે રથ લઈ લો. રથ લઈને અર્જુન યુધિષ્ઠિર પાસે પહોંચ્યા. એટલે યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે અર્જુનને જોયા પછી કે ચાલુ યુદ્ધે તું કેમ આવી ગયો? કંઈક આનંદના સમાચાર છે, વિજયના સમાચાર છે, શું કર્ણ મરાયો? એટલે અર્જુન કહે છે ભાઈ કર્ણ નથી મરાયો, આપ તકલીફમાં છે એવું મને લાગ્યું એટલે હું આપને મળવા માટે આવ્યો. તે કર્ણ નથી માર્યો અને યુદ્ધ છોડીને શા માટે આવ્યો? ધિક્કાર છે તારા ગાંડીવને, ધિક્કાર છે તારા ધનુષ્યને. અર્જુનનું અપમાન કર્યું યુધિષ્ઠિરે અને અર્જુનથી આ સહન ન થયું. પાંડવ પરિવારની એકતાની વાતો તમે સાંભળી છે ને, તો આ પ્રસંગ પણ પેરેલલ સાંભળજો કે પાંડવ પરિવારમાં પણ ક્યારેક કેવો પ્રશ્ન થયો છે. અર્જુન ગુસ્સે થઈ ગયા. અર્જુન કૃષ્ણને કહે છે કે જે મારું અપમાન કરે એને હું સહન કરી શકું, પણ જે મારા ગાંડીવનું અપમાન કરે એને કદાપી સહન ન કરું. એટલે એને પોતાની તલવાર કે કાઢી અને યુધિષ્ઠિરનો વધ કરવા માટે તૈયાર થઈ ગયો. અર્જુન આજે પતાવી દઉં, મારા ભાઈને મારી નાખું. કૃષ્ણ ભગવાન કે ગાંડો થયો છે કે શું? તારો ભાઈ છે, એને તું પિતા તુલ્ય ગણે છે, ભાઈને મારી નાખવાનો? ખૂબ સમજાવે છે. અર્જુન કે એણે મારા ગાંડીવનું અપમાન કર્યું છે, તમારે બદલો લેવો જોઈએ. કૃષ્ણ ભગવાન પ્રશ્નનું સમાધાન શું આપે છે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણા વડીલ હોય એનું તમે અપમાન કરો એ વધ કર્યા બરાબર છે. યુધિષ્ઠિર તારા વડીલ છે તો એનું અપમાન કરી નાખ, તો વધ કર્યા તુલ્ય તને સંતોષ થઈ જાય. એટલે તલવારને મ્યાન કરીને અર્જુન યુધિષ્ઠિર સામે જોઈને કહે છે જે કંઈ અમને લાક્ષાગૃહમાં તકલીફ પડી, જે કંઈ અમને જંગલમાં ભટકવું પડ્યું છે એ બધું તારે લીધે છે. તારી એકની ભૂલને લીધે અમે જુગાર હારી ગયા છે, તારી એકની ભૂલને લીધે મારી દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું છે, તારી એકની ભૂલને લીધે અમારે વન વન ભટકવાનો વારો આવ્યો છે. ઘોર અપમાન અર્જુને પોતાના ભાઈ યુધિષ્ઠિરનું કર્યું એટલે સંતોષ થઈ ગયો વધ કર્યા તુલ્ય. હવે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે હવે મારે આત્મહત્યા કરી લેવી છે. પાછો નવો પ્રશ્ન. કૃષ્ણ કે તારે કેમ મરી જવું છે? હવે માંડ આમાંથી સોલ્યુશન કાઢ્યું. એ કે મારા પિતા તુલ્ય ભાઈ, એનું મેં આવું અપમાન કર્યું, હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી, મારે મરી જવું છે. એ સમયે કૃષ્ણ ભગવાન કહે છે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે પોતાની જાતે પોતાના વખાણ કરવાને એ આત્મહત્યા કરવા બરાબર છે. હવે તું તારા વખાણ ચાલુ કર. એટલે અર્જુન કહે છે કે મારા જેવો કોઈ શ્રેષ્ઠ યોદ્ધો નહીં, મારા જેવો કોઈ બાણવીર નહીં, મારા જેવો કોઈ મર્દ નહીં, મારા જેવો કોઈ પવિત્ર નહીં. અર્જુનને માંડ સાજ પાડ્યો. ત્યાં યુધિષ્ઠિર કે હવે મારે મરી જવું છે. પાંડવ પરિવારમાં ક્યાંક ક્યાંક પ્રશ્નો આવ્યા છે, પણ પ્રશ્નોના સમાધાન આપી શકે એવા કૃષ્ણ પરમાત્મા એ સાથે હતા. આ પારાયણ, આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એ પ્રશ્નના સમાધાન આપવા માટે છે. પ્રશ્ન આવશે પણ એના સમાધાન શું આપી શકીએ? એક યુવક અમને સંતોને મળવા માટે આવ્યો. મને કે સ્વામી મારી ભાભી હેરાન કરે છે. ભાભી હેરાન કરવામાં શું કરે? એ કે ભાઈ ભાભી બંને શહેરમાં રહે છે રાજકોટમાં, હું ગામડેથી અહીંયા આવ્યો છું, ભાભીને ગમતું નથી.
એટલે ભાભી મારી સાયકલની હવા કાઢી નાખે છે. કોણ જાણે ભાભીને હવા બહુ ગમતી હશે, બહાર ઓછી પડતી હતી, સાયકલની કાઢી નાખે. બધું એક કામ કરીએ, સાયકલમાં હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે સ્વામી એ તો 200-500 નો આવે. બધું લાવી દે ને. મને કે પંપ લાઈન મારે શું કરવાનું? બધું તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર, ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. બધું ભલે ભાભી કાઢી નાખે તારે ભરીને જતું રહેવાનું. 2-5 દિવસ થોડુંક સરસ ચાલ્યું, પાછો આવ્યો. મને કે સ્વામી નવો પ્રશ્ન થયો. શું પ્રશ્ન? મને કે જેના આધારે હવા ટકી રહે એવો પેલો વાલ ગોલો આવે એ ભાભી કાઢીને ફેંકી દે છે. એની ભાભીએ ડોક્ટરેટ કર્યું હતું, પીએચડી થી લીધી હેરાન કરવામાં. બધું વાલ ગોલો કેટલાનો આવે? મને કે એ તો 2-5 રૂપિયાનો આવે. લઈ દે 2-5. થોડા દિવસ સરસ ચાલ્યું, પાછો આવ્યો. મને કે સ્વામી નવો પ્રશ્ન ઉદ્ભવ્યો. શું પ્રશ્ન થયો? એ કે ભાભી પરિકરથી પંક્ચર પાડે છે. ડિલીટ થયેલી હતી હેરાન કરવામાં. સ્નાતક, અનુસ્નાતક, ડબલ ગ્રેજ્યુએટ. હવે કંઈક નવું સમાધાન વિચારીએ, પ્રશ્નનું સમાધાન. મને કે સ્વામી આટલો સત્સંગ કર્યો, હવે મેં સમાધાન વિચારી લીધું. શું કર્યું? મને કે હવે હું જ હવા કાઢીને મૂકી દઉં છું. તું શું કરે હવા કાઢે? મને કે નોકરીએ જઉં છું ને હવે ઘરે આવું એટલે હવા કાઢીને સાયકલ મૂકી દઉં અને હવારે જાતે ભરીને જતો રહું છું. ભાભી જોતી જોતી રહી જાય છે. યાદ રાખો, દુનિયાની કેટલીક ભાભીમાં, સાસુમાં, સસરામાં, નણંદમાં, જેઠાણીમાં, દેરાણીમાં સુધારા નહીં થાય. આપણામાં સુધારો કરવા માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. આપણામાં સુધારો કરવા માટે, આપણી જાતની અંદર સુધારો કરવા માટે રાજકોટના એક પણ રસ્તા પર બમ્પ ના આવે, ખાડા ના આવે, એ ફેરફાર તમે નહીં કરી શકો. પણ તમારી ગાડીમાં જરક ઓછા લાગે એવી ગાડી તમે ચોક્કસ સિલેક્ટ કરી શકો. રોડ પર ગાયો આડી ના આવે એ આપણા હાથની અંદર નથી. તમે સલામત સવારી કરી શકો અને બ્રેકને સલામત રીતે ઉપયોગ કરી શકો એ આપણા હાથની અંદર છે. એ સમાધાન છે. પ્રશ્ન માત્રનું સમાધાન આ છે. હેલ્મેટ પહેરવાથી અકસ્માત ન થાય એમ નથી, પણ અકસ્માત થાય તો માથું બચવું જાય. સીટ બેલ્ટ બાંધવાથી એક્સિડન્ટ ન થાય એવું નથી, પણ જરક ન લાગે. ક્લોરોફોર્મ સુંગાડવાથી ઓપરેશન ન કરવું પડે એમ નથી, પણ ઓપરેશનનો દુખાવો ન લાગે. એમ પારાયણમાં આવવાથી પ્રશ્ન ના આવે એટલી ગેરંટી નથી, પણ પ્રશ્ન આવશે પણ લાગશે નહીં, બિલકુલ લાગશે નહીં. જેમ તમારો જ પગ કપાતો હોય ને ક્લોરોફોર્મ સૂંઘ્યું હોય તો આપણને દુખાવો નથી લાગતો, એમ પ્રશ્ન દેખાય પણ પરેશાની ન અનુભવાય. એના માટે આ પારાયણ છે, એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. પ્રશ્નો સ્વભાવના છે, એના સમાધાન માટે સત્સંગ, ભગવાન અને સંતનું સાનિધ્ય ઉપાય છે. એના માટે સત્શાસ્ત્રનું પઠન ઉપાય છે. ગમે તેવા વિચિત્ર પ્રશ્નો કરનારા માણસો બદલાય. લક્ષ્મણ તુકારામ ગોબે નામનો માણસ બોમ્બેની અંદર ચોપાટી ઉપર દરિયા કિનારે જેટલા માણસો બેઠા હોય એને રેઝર મારે, ચાપર મારે, ઈજાગ્રસ્ત કરે. બોમ્બેની તમામ જેલોની અંદર એ જઈ આવ્યો છે. છેવટે વકીલો થાકે, જજ થાકે, પણ એ કંટાળતો નથી. પણ જેલની અંદર જેલરે એને સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા વાંચવા માટે આપી. અને આ માણસ હિંસક પ્રવૃત્તિનો માણસ આ વાંચ્યા પછી થોડોક બદલાયો. એણે જેલની અંદર કેદીઓને ભેગા કરીને સત્યના પ્રયોગો વાંચી ત્યાં પારાયણ શરૂ કરી. અત્યારે જે માણસ 15-20 વર્ષ જેલમાં રહીને નહોતો સુધર્યો, એક સારું પુસ્તક વાંચીને બદલાયો છે. પ્રશ્નોના સમાધાન એ સત્સંગથી છે. પ્રશ્નોના સમાધાન એ સદવાંચનથી છે. પ્રશ્નોના સમાગમ એ સંતોના સમાગમથી છે. કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે પત્નીને, પતિને, સંતાનોને, પડોશીને દોષ દેતા પહેલા જરાક પોતાની જાત સામે જોઈએ. વિદ્યાર્થી તૈયારી કરે નહીં અને પછી પ્રશ્ન ઉઠાવે કે પેપર અઘરું હતું, એક્ઝામિનર ખરાબ હતા, કમ્પ્યુટરમાં ગોટાળા છે. થોડોક પોતાના પર તો વિચાર કરીએ કે મારી તૈયારી ઓછી હતી. કેટલાક લોકો એમ કહે છે કે નોકરી મળતી નથી, બેકારી બહુ છે, સરકાર કંઈ કરતી નથી. અરે આઈઆઈએમ ને આઈઆઈટી વાળાને કંપનીઓ નોકરી સામેથી આપવા માટે આવે છે. ક્યાંક પ્રશ્ન આપણો છે. રોડ પર પોલીસ પકડે ત્યારે પ્રશ્ન કરે છે કે પોલીસો પૈસા ખાય છે. અરે એ જે કરતા હોય પણ 3 સવારી આપણે ચલાવીએ, લાયસન્સ વગર ચલાવીએ, કંઈક પ્રશ્ન આપણો પણ છે ને. લગ્ન નથી થતા ત્યારે પ્રશ્ન ઉઠાવે છે છોકરીઓની સંખ્યા ઘટી ગઈ. અરે ઘટી ગઈ તો એ જે હરખું ભણ્યા છે ને, જેના સ્વભાવ સારા છે, જેનું ઘર સારું છે ને આજે પણ મળે છે.
ક્યાંક પ્રશ્ન આપણા સ્વભાવનો છે, ક્યાંક આપણા શિક્ષણનો છે. કેટલાયને ગાડી બંગલા થઈ ગયા, આપણે કાંઈ નથી. ભગવાન પક્ષપાત કરે છે. અરે મહેનત કરીને આગળ આવ્યા છે, તમારે કાંઈ નથી કરવું. પ્રશ્ન થાય ત્યારે લોકોની સામે જોવાને બદલે થોડુંક આપણી સામે જોઈએ કે આમાં મારો કઈ વાંક ખરો. જાપાનમાં દરેક સેલ્સમેનને શીખવાડવામાં આવે છે કે કોઈ કસ્ટમર ખરાબ નથી. વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિન મી. જે કઈ ખરાબી છે મારા સેલ્સમેનશીપમાં ખરાબી છે. આજે આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ. આજે આટલી મોટી સંખ્યામાં બીએપીએસ પરિવારના આમંત્રણનો સ્વીકાર કરી આપણે સૌ કોઈ પધાર્યા છીએ. કંઈક વાતો સમજવાના આપણા મનની અંદર ઈચ્છા છે. અહીંયા કઈ લૌકિક ભેટ સોગાદ આપને આપવાની નથી. અહીંયા કોઈ પહેરામણી વધામણી આપવાની નથી. પણ એકમાત્ર સ્વાર્થ, એક લાગણી. સાધુ બન્યા પછી પ્રમુખ સ્વામી મહારાજના સંત તરીકે આપ સૌ કોઈ વચ્ચે છે. અમે કોઈ કમાવા નથી જતા. અમે તમારા આપેલા પૈસાથી, આ કપડાં પણ તમારા લોકોના આપેલા દાનથી અમે કપડાં પહેરીએ છીએ. અમે કોઈ સાધુઓ નોકરી ધંધા કરવા જતા નથી. તમે જે કંઈ દાન ભેટ આપો છો એમાંથી ભગવાનને થાળ ધરાવી અને અમે ભગવાનનો પ્રસાદ જમીએ છીએ. અમે કોઈ મકાન બાંધવા જતા નથી. પણ તમારી આપેલી સેવામાંથી મંદિરો બને છે કે આશ્રમ બને છે. જ્યારે સમાજના પૈસે અમે સમાજમાં જીવીએ છીએ તો અમારા મનમાં એક લાગણી છે કે સમાજ સુધરે અને સમાજ સુખી બને. એના માટે આ પારાયણ છે. કંઈક મદદરૂપ થઈ શકીએ, આપણા કંઈક પ્રશ્નોનું સમાધાન મળી જાય, એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. એક દ્રષ્ટિ કેળવાય. હેલન કેલર આંધળી હતી, બેરી હતી, મૂંગી હતી. એને પ્રશ્ન કર્યો, તમે આંધળા છો, બહેરા છો, તમને તકલીફ છે? હેલન કેલર શું બોલ્યા કે મને આંખો નથી એનું દુઃખ નથી, પણ જેને આંખો છે પણ દ્રષ્ટિ નથી એનું મને બહુ દુઃખ છે. આ પારાયણ ચશ્મા આપવા માટે, લેન્સ આપવા માટે નથી. રોશની, અંદરની વૃત્તિ આપવા માટેનો આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. એક દ્રષ્ટિ બદલાઈ જાય, કોઈ પ્રશ્ન નહીં લાગે. અમેરિકામાં આર્થર એશ નામનો એક ખેલાડી થઈ ગયો, ટેનિસ પ્લેયર, આખા વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી. એને એઇડ્સ નામનો રોગ થઈ ગયો. એનો કોઈ જ વાંક નહીં, પણ હોસ્પિટલાઇઝ કર્યો. એમાં ભૂલથી એઇડ્સના રોગીનું એને લોહી આવી ગયું અને હી બીકેમ ધ વિક્ટિમ ઓફ એઇડ્સ. એટલે એનો એક ચાહક એની પાસે આવ્યો અને કહે છે કે ભારતમાં, અમેરિકામાં, વિશ્વમાં કરોડો લોકો છે, અબજો લોકો છે, તો ભગવાને તમારા જેવા સારા પ્લેયરને જ શા માટે એઇડ્સ કર્યો? બીજા કેટલાય વધારાના છે. અને એવા સમયે આર્થરે સરસ પ્રશ્ન પૂછે છે કે આખા વિશ્વની અંદર ટેનિસ રમનારા કેટલા? તો કે ટેનિસ તો કરોડો રમે. પ્રોફેશનલ રમનારા કેટલા? તો કે પ્રોફેશનલ રમનારા લાખો હોય. એમાંથી નેશનલ લેવલે હજારો, ઇન્ટરનેશનલ એ તો કે 100 જેવા હોય. એમાં સેમીફાઇનલમાં પહોંચનારા 4, ફાઇનલમાં 2 અને જીતનાર એક જ હોય. એ કે પણ શા માટે આપ મને આવો પ્રશ્ન કરો છો? એ સમયે એઇડ્સનો ભોગ બનેલો ને મૃત્યુ પથારી પર સૂતેલો અમેરિકાનો ખેલાડી શું કહે છે? અત્યાર સુધી મને 50 વખત ગોલ્ડ મેડલ મળ્યા છે. જ્યારે મને ટીમ વતી ગોલ્ડ મેડલ પહેરાવવા માટે મહાનુભાવો આવતા હતા ત્યારે મેં ક્યારેય ભગવાનને પ્રશ્ન નથી કર્યો કે વિશ્વમાં અબજો માણસો છે, એમાંથી મને એકલાને જ કેમ સિલેક્ટ કરો છો? મને જ્યારે સુખ મળે ત્યારે હું ભગવાનને ક્યારેય પ્રશ્ન નથી કરતો, તો મને દુઃખ મળે ત્યારે ભગવાનને પ્રશ્ન કરવાનો મને કોઈ અધિકાર નથી. જ્યારે સુખ મળ્યું ત્યારે ભગવાનને કોઈ પ્રશ્ન નથી કરતા, તો દુઃખ મળે ત્યારે પણ શા માટે ફરિયાદ કરીએ છીએ? એક અભિગમ બદલાઈ જાય, એક દ્રષ્ટિ બદલાઈ જાય તો ગમે તેવા દુઃખો, પ્રશ્નોની વચ્ચે આપણે સ્થિરતાથી, શાંતિથી રહી શકીએ છીએ. એ માનવ ઉત્કર્ષ મહોત્સવનો આશય છે. અહીંયા બેઠેલાને પ્રશ્નો છે જ એવું આ પારાયણનો આશય નથી, ઉદ્દેશ નથી. પણ નાના મોટા કંઈક પ્રશ્નોના સમાધાનો પ્રાપ્ત થાય એ થોડોક અમારો અલ્પ પ્રયત્ન છે. ન કેવળ આજનો દિવસ, પણ 7 દિવસ સુધી એ પ્રયત્ન થશે અલગ અલગ વિષય ઉપર. કેટલાકને પ્રશ્ન છે કે મહેનત કરીએ છીએ છતાં સફળતા કેમ નથી મળતી, એની વાતો પણ હું કરવાનો છું. કેટલાકની BMW, ઓડી જોયા પછી, મર્સિડીઝ જોયા પછી લાળ પડે છે. આપણને એમ થાય છે કે આવી જ્વલન સફળતા આપણને કઈ રીતે મળી શકે, એની વાતો પણ કરવી છે. કેટલાકને પોતાના સંતાનોના પ્રશ્નો છે. બધું કંટ્રોલ કરી શક્યા પણ પોતાના સંતાનને કંટ્રોલ નથી કરી શકતા. એ સંતાનોની વાતો પણ આપણે કરવી છે. અમે સાધુઓ કોઈ હિમાલય કે ગિરનારની ગુફાઓમાં રહેનારા નથી. અમે કોઈ અભણ બાવાઓ નથી.
ભણ્યા ગણ્યા પછી સમાજની વચ્ચે રહીએ છીએ, સમાજના પ્રશ્નોને જાણીએ છીએ, સ્કૂલો કોલેજોમાં જઈએ છીએ, એ યુવાનીની વીકનેસ અને સ્ટ્રેન્થને જાણીએ છીએ, એ પ્રશ્નોની વાતો પણ પારાયણમાં કરવી છે. અને માણસ સિંહ સાથે કામ લેતા શીખી ગયો, માછલી ઉપર સવારી કરતા શીખી ગયો, અને પેટાળમાં જતા શીખી ગયો, અને આકાશમાં વિમાનમાં સેટેલાઇટમાં જતા શીખી ગયો, પણ માણસ ઘરમાં માણસ સાથે રહેતા હજી શીખી શક્યો નથી. એ હ્યુમન રિલેશનની વાતો પણ આપણે આ પારાયણમાં કરવી છે. ન કેવળ એક બે વિષયો, પણ જ્યાં જ્યાં આપણા પ્રશ્ન છે, અને ભારતીય રાષ્ટ્રીયતાની વાતો, ભગવાનની શ્રદ્ધાની વાતો, સુખ શાંતિની વાતો, અલગ અલગ વિષયો પર આપણે કરવાના છીએ. આજે આટલી મોટી સંખ્યામાં પધાર્યા, આપ સૌ કોઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સતત 7 દિન સુધી અલગ અલગ ડ્રામા, આવતીકાલે એક વિશિષ્ટ ડ્રામા સંજીવની, અને સાથે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ પારાયણ પર્વે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પધારવાના છે. અને આવતીકાલે વાતો મારે કરવી છે સફળતાની, વ્યક્તિગત સફળતાની, સામૂહિક સફળતાની, પારિવારિક સફળતાની. જેને જેને પ્રશ્ન છે કે હું નિષ્ફળ કેમ જઉં છું, શા માટે નોકરીમાં નિષ્ફળ, ધંધામાં નિષ્ફળ, કેમ બીજા આગળ નીકળે છે, અને મને સફળતા કેમ નથી પ્રાપ્ત થતી. ખૂબ મોટી સંખ્યામાં આપણે આવ્યા છે, પણ છેલ્લી એક અરજ, થોડીક ક્ષણો, છેલ્લી એક અરજ બધાને વિનંતી છે કે અલગ અલગ પ્રકારના શ્રોતાઓ હોય છે ને, કેટલાક કાગડા જેવા ને કેટલાક કૂતરા જેવા. કૂતરો પોતાને કંઈ પણ મળે તો ખાવું એટલું પોતે ખાય અને બાકીનું ખાડો કરીને દાટી દે, બીજા કૂતરાઓને જાણ પણ ન કરે કે આપણી પાસે એક્સેસ ફૂડ આટલું પડ્યું છે. પણ કાગડો પોતાને મળ્યું હોય એટલું થોડુંક ખાય અને બાકીનું એ કા કા કરી અને અનેક કાગડા સુધી પહોંચાડે છે. આપ બધાને મારી એક સાધુ તરીકે, એક સંત તરીકે એક અરજ છે, એક વિનંતી છે. જો આપણા રાજકોટના નાગરિકોને સદાચારી, સંપીલા, સંસ્કારી બનાવવા હોય તો થોડીક એક દયા આપ બધા કરજો. સાથે મળીને આવતીકાલે આવીએ ત્યાં સુધીમાં કાગડા બનીને થોડું કા 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 કરજો. આપના સગાવાલાને મિત્રો સુધી આ વાત પહોંચે એના માટે. આપના લોકો સુધી, આપણા ભારતીય લોકો શું કરી શકે? એક ગુટકા ખાતા હોય એમાંથી 135નો માવો ખાતા હોય એમાંથી બીજાને ખાતા કરી શકે છે. પણ જો સાચું હિન્દુસ્તાનનું લોહી આપણી નસોમાં વહેતું હોય તો આવતીકાલે ઓછામાં ઓછા એક વ્યક્તિ સુધી તો આપણી વાત પહોંચે. એના માટે એક વ્યક્તિને લઈને આવીએ. એ આપણી ગુરુ દક્ષિણા ગણો કે રામાયણ પારાયણની આ સેવા ગણો. એટલી મહેરબાની આપ બધા સાથે કરો. બહુ સુંદર પ્રદર્શન બન્યા છે. અહીંયા બુક સ્ટોલ છે, અલગ અલગ પ્રકારનું સાહિત્ય પ્રાપ્ત થાય છે, અલગ અલગ પ્રકારના સંવાદોનો લાભ મળવાનો છે, વિડીયોઝનો લાભ મળવાનો છે. અને જુદા જુદા વિષયો પર વ્યક્તિગત, પતિ પત્નીના, સંતાનો સાથેના, પરિવારના, રાષ્ટ્રના અને મનના, તનના, ધનના સર્વે પ્રશ્નોના કંઈક સમાધાનો પ્રાપ્ત થાય એની સુંદર વાતોને આપણે સાથે મળીને સમજવાના છીએ. પુનઃ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, તેમના આશીર્વાદથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવાડ રોડ દ્વારા આ માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કર્યું છે. આપ સર્વે આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા, આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે રાત્રે 8 વાગે સગા સ્નેહી મિત્રો, પરિવારજનો સાથે ખૂબ મોટી સંખ્યામાં જીવનમાં સફળતા, વ્યક્તિગત પારિવારિક સફળતા, શાશ્વત સફળતા કઈ રીતે પામી શકીએ એની વિશેષ વાતોને સંવાદની પ્રસ્તુતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિની અંદર માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં આપણે સૌ કોઈ પધારીએ. એના માટે સૌ કોઈને હાર્દિક આમંત્રણ છે. સૌનો ખૂબ ખૂબ આભાર. કેટલીક સૂચનાઓ અહીંયાથી આપવામાં આવશે, ત્યાં સુધી આપ સર્વે પોતાનું સ્થાન જાળવી રાખો અને ત્યારબાદ આપણે સૌ કોઈ ખૂબ શાંતિથી સભાગૃહમાંથી વિદાય લઈએ. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌ કોઈને જય સ્વામિનારાયણ.